નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ખોડીફાડ આપ સૌને મારી યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું। સાહેબ, ઘણા સમયથી તમે જોયું હોય તો ઘણા વિદ્યાર્થીના મેસેજ આવતા કે સાહેબ અહીંયા કંઈક ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવી ગઈ છે, તો ફોરેસ્ટ ગાર્ડ માટે કંઈક લેક્ચર સિરીઝ શરૂ કરો। તો એ બધાને ધ્યાનમાં રાખીને આપણી એક યુટ્યુબ ચેનલ બનાવી છે ને એની અંદર આપણે આ સિરીઝને શરૂ કરવાની છે। સાહેબ, અહીંયા તમે થંબનેલ જોઈ શકો છો, સાવજ ગરજે। સાહેબ, સિંહ ગર્જના સાવજ ગરજે આવો કંઈક આપણો ટોપિક છે। સીધી વાત, નો બકવાસ। આનો અર્થ શું થયો કે ભાઈ આપણે કોઈ વધારાની વાતમાં ધ્યાન નથી આપવાનું, કોઈ ચર્ચા સાહેબ વધારાની કરવાની નથી। સીધી આપણા પોઈન્ટ ટુ પોઈન્ટ જે ટોપિક અહીંયા ભણવાનો છે એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કેવું કેવું કન્ટેન્ટ આગામી એક્ઝામની અંદર, આપણી વનરક્ષકની એક્ઝામની અંદર આવી શકે। બરાબર, આ જે પ્રશ્ન છે, 4 ઓપ્શન છે, એના ઉપરથી એનું સોલ્યુશન, ડિટેલ સોલ્યુશન કઈ રીતે કરવું, આ બધી માહિતી આપણે આ લેક્ચર સિરીઝની અંદર જોવાની છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને શરૂઆતની અંદર પણ કહું છું કે આ વિડીયોનું સંપૂર્ણ કન્ટેન્ટ તમારે જોવાનું છે। આખો લેક્ચર જોશો પછી તમને ખબર પડશે કે નહીં અહીંયાથી આપણે જે શીખ્યા છીએ એ કન્ટેન્ટ અહીંયા આપણને આગળ કંઈક કામ લાગશે વનરક્ષકની એક્ઝામની અંદર। તો દરેક વિદ્યાર્થી મિત્રો એને હું નમ્ર વિનંતી કરું છું કે એક તો વિડીયો આખો જોવો, બીજી વસ્તુ, જો તમને અહીંયા કન્ટેન્ટ જોવો અને મજા આવે તો આ વિડીયોને ધમાકેદાર રીતે શેર કરી દો, તમારા દરેકે દરેક મિત્રો સુધી શેર કરી દો। ક્યારે તો સાહેબ મજા આવે ત્યારે, તો જેથી કરીને અહીંયા આપણે જે સિરીઝ શરૂ કરીએ છીએ એની અંદર મને પણ કંઈક ઉત્સાહ મળે। કેમ કે તમારું જે લાઈક હશે, તમારી જે શેર હશે, બરાબર, તમે જે લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો, એના આધારે તમારો જે રિવ્યુ હશે એના આધારે જ કંઈક અહીંયા નવી સિરીઝ આપણે મૂકવી હોય અથવા તો કંઈક આ જ સિરીઝની અંદર નવા વિડીયો અપલોડ કરવા છે, કઈ કઈ વસ્તુ તમને એવું લાગે છે વનરક્ષકની એક્ઝામની અંદર આપણે ઉપયોગી થાય છે પણ આપણને અઘરી લાગે છે, તો એને કઈ રીતે સરળ ભાષાની અંદર મારે તમને સમજાવવી એ પણ તમને ખ્યાલ આવે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આખો વિડીયો જોવાનો છે। વિડીયો જોયા બાદ જ તમારા રિવ્યુ જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા જેટલા ફ્રેન્ડ હોય કે જે કંઈક સ્વપ્ન લઈને બેઠા છે કે ભાઈ આપણે વનરક્ષક બનવું છે એ લોકો સુધી ફરજિયાતપણે શેર કરજો, બરાબર। ચાલો, તો હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ અને સીધી આ સાવજ ગરજે નામની સિરીઝની અંદર ક્વેશ્ચન તરફ જશું। પ્રથમ પ્રશ્ન જોઈએ કે સાહેબ પહેલો પ્રશ્ન કયો છે, વન ગુનાઓના સંદર્ભે પ્રથમ ગુના રિપોર્ટ, આની સાહેબ નોંધણી કોણ કરે? વનને લગતા કોઈ ગુનાની વાત હોય તો સાહેબ FOR છે, બરાબર, એટલે કે પ્રથમ ગુના રિપોર્ટ, એની નોંધણી કરવાનું કામ કોનું છે ભાઈ, નોંધણી કોણ કરે? તો સાહેબ તમારે યાદ રાખવાનું, પ્રથમ ગુના રિપોર્ટ કે જેને FOR તરીકે ઓળખવામાં આવે। FOR નો અર્થ થાય, એનું ફૂલ ફોર્મ થશે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ। સાહેબ, જેમ પોલીસ તંત્રની અંદર, પોલીસ વિભાગની અંદર જેમ FIR હોય, બરાબર, કોઈ માહિતી માટે પ્રાથમિક માહિતી અહેવાલ કે જેને આપણે અહીંયા FIR તરીકે ઓળખતા હોઈએ, એ જ રીતે સાહેબ વનને લગતા કોઈ ગુનાની વાત હોય તો એમાં FOR હશે, જેનું ફૂલ ફોર્મ થશે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ। તો સાહેબ પ્રશ્ન કઈ કેવો છે, વન ગુનાઓના સંદર્ભે પ્રથમ ગુના રિપોર્ટ એટલે કે FOR ની નોંધણી કરવાની સત્તા કોની પાસે? હવે સાહેબ વિચારો કે સાહેબ કોઈ વનને લગતી ચોરી થઈ હોય, કોઈ ગુનો બન્યો હોય તો FOR નોંધણી કરવાની છે। સાહેબ નોંધણી કરવાની વાત હોય તો સાહેબ નોંધણી કરવાની સત્તા વનરક્ષક તરીકે સાહેબ તમને આ સત્તા આપેલી છે કે ભાઈ આ નોંધણી વનરક્ષક કરશે, એટલે કે બીટગાર્ડ હશે, આ બીટગાર્ડ છે નોંધણી કરશે, ભાઈ FOR છે એની નોંધણી કરવાનું કામ કંઈક વનરક્ષકનું છે। સાહેબ આ નોંધણી તો થઈ ગઈ, હવે આ ગુના ઉપર તપાસની કામગીરી કરવી છે ભાઈ। તો જો ગુના અંગેની કોઈ તપાસની વાત હોય તો આ તપાસની કામગીરી કોણ કરશે? તો તપાસની કામગીરી સાહેબ ફોરેસ્ટર એટલે કે વનપાલ કરશે। કોણ કરશે? વનપાલ। સાહેબ જો ગુનાની નોંધણી કોણ કરે તો વનરક્ષક, જેને FOR એટલે કે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ તરીકે ઓળખાય। જ્યારે કોઈ ગુનો બન્યો છે એની તપાસની કામગીરી કોણ કરશે? તો સાહેબ વનપાલ એટલે કે જેને આપણે ફોરેસ્ટર તરીકે ઓળખીએ, બરાબર। ત્યારબાદ સાહેબ ક્યારેક એવો ગુનો બને કે ભાઈ કોઈ લાકડાની ચોરીની વાત હોય, સાહેબ લાકડાની ચોરીની વાત હોય, જેવું લાકડું એવો એનો ભાવ હોય ભાઈ, બરાબર, તમને ખ્યાલ જ છે, પુષ્પા મૂવી જોયું હશે આપણે, બરાબર, ત્યાં મોટા પાયે ચોરી થાય છે અને કેવડો ભાવ હોય લાકડાનો। તો સાહેબ આ કોઈ અલગ અલગ કાસ્ટની ચોરી થઈ હોય, કોઈ લાકડાની ચોરી થઈ હોય તો સાહેબ એ જે મુદ્દા માલ ભેગો થયો એનો કંઈક ભાવ તો નક્કી કરવો ને।
તો સાહેબ આ ભાવ નક્કી કરવાની, લાકડાની ચોરી બની હોય એ સમયે આ મુદ્દા માલનો ભાવ નક્કી કરવાની સત્તા કોની પાસે? તો સાહેબ જે તે વર્તુળ હોય એના વંશરક્ષક શ્રી હશે, જે તે વર્તુળ હશે, જે તે ક્ષત્રિય વર્તુળ હોય એના વંશરક્ષક શ્રી હશે, એ ભાવતાલ કંઈક નક્કી કરશે. ક્લિયર? ચાલો થોડીક માહિતી આપણે મેળવી લઈએ. આમાં આપણો જવાબ કયો આવશે? તો સાહેબ FOR ની નોંધણી કરવાનું કામ ઓપ્શન ડી વનરક્ષક કરશે. આગળ વધીએ. FOR શું છે? તો કે FOR એટલે પ્રથમ ગુના રિપોર્ટ, જેને ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ તરીકે ઓળખાય. એનું ફૂલ ફોર્મ પૂછે, તમને કદાચ પૂછી લીધું હોય કે FOR નું ફૂલ ફોર્મ શું, તો યાદ રાખજો ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ. ચાલો પછી જે વિગત આપણે જોઈ લઈએ કે વન્ય લગતા ગુનાની નોંધ માટે પ્રથમ ગુના રિપોર્ટ એટલે કે FOR નોંધણી કરવાની સત્તા સાહેબ વનરક્ષકની છે. અને ગુના અંગેની જો તપાસ કરવાની વાત હોય તો ગુના અંગેની તપાસ ફોરેસ્ટર એટલે કે વનપાલ શ્રીની છે. બરાબર, વનપાલ આની કંઈક તપાસ કરશે. ત્યારબાદ વાત કરીએ તો સાહેબ લાકડાની ચોરીનો કોઈ ગુનો હોય, લાકડાની ચોરીના ગુનાની અંદર માલની કિંમત કાઢવી છે, આ ઉપરાંત ભાવ મંજૂર કરવો છે, અથવા તો કંઈક ભાવ નક્કી કરવો છે ભાઈ. બરાબર, તમે ઘણી વખત જોયું હોય ને, તો અહીંયા જે તે વસ્તુની ચોરી થઈ હોય, આ લાકડું ચોરાણું હોય, બરાબર, ઘણા મોટા પ્રમાણમાં કંઈક લાકડાની ચોરી થઈ હોય, પછી એ લાકડું પકડાઈ ગયું હોય. સાહેબ હવે એ લાકડું તો પડ્યું રહ્યું છે, હવે ગવર્મેન્ટની અંદર આ વન વિભાગની અંદર આ લાકડું પડ્યું રહ્યું છે. સાહેબ હવે એની હરાજી કરવી છે. હરાજી કરવી તો આમ નામ તો ન આપી દેવાય ને કે ભાઈ 5 કિલો લઈ જાવ, આમ ન થાય. તો અહીંયા હરાજી કરવી હોય, લાકડું વેચવું હોય, ત્યારે સાહેબ એ મુદ્દા માલની કાંઈક કિંમત નક્કી કરવી પડે, એનો ભાવતાલ નક્કી કરવો પડે. તો એ નક્કી કરવાનું સૂચન અથવા તો એનું કામ છે, નક્કી કરવાની જવાબદારી કોની હોય? તો કે દરેક ક્ષેત્રીય વન વર્તુળના વન રક્ષક નહીં ભાઈ, અહીંયા શું આવશે? વન સંરક્ષકની હોય ભાઈ. જો હોદ્દો બહુ મોટો છે હો ભાઈ, વન રક્ષક અને વન સંરક્ષક, ધ્યાન રાખજો. તો સાહેબ આ જે તે વર્તુળ હોય, ક્ષેત્રીય વર્તુળ, બરાબર, જેને આપણે રાઉન્ડ કહેતા હોય, બરાબર, તો આ જે વર્તુળ છે એના જે વન સંરક્ષક શ્રી હશે, બરાબર, એની આ જવાબદારી હોય કે એ છે આ ભાવ મંજૂર કરશે અથવા તો આ વસ્તુનો ભાવ નક્કી કરશે. ક્લિયર? તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર આપણે દરેકે દરેક માહિતી FOR ની બાબતમાં લીધી. બરાબર, ચાલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 2. સાહેબ અહીંયા વધુ પડતી ઠંડી ધરાવતો કોઈ પ્રદેશ હોય અથવા તો શીત કટિબંધીય વિસ્તાર હોય. સાહેબ ઘણી વખત વનસ્પતિને લગતા આવા કંઈક ફેક્ટ પૂછાતા હોય કે સાહેબ તમને એવું પૂછે કે વધુ પડતી ઠંડી ધરાવતા પ્રદેશ અથવા તો સાહેબ શીત કટિબંધમાં, હવે શીત કટિબંધીય વિસ્તાર એટલે એ જ થયું ને ભાઈ, ત્યાં વધુ પડતી ઠંડી છે, એમાં જે વનસ્પતિ ઉગે ભાઈ એને શું કહેવાય? તો સાહેબ એને મેસોફાઇટ કહેવાય, ક્રાયોફાઇટ કહેવાય, સાહેબ હેલોફાઇટ કહેવાય કે ઝેરોફાઇટ કહેવાય. તો ખાસ યાદ રાખજો, અહીંયા ક્રાયોફાઇટ છે એ આપણો આન્સર આવશે. તો સાહેબ વધારે પડતી ઠંડીવાળો પ્રદેશ હોય અથવા તો શીત કટિબંધની વાત હોય તો એમાં જે વનસ્પતિ ઉગે એને ક્રાયોફાઇટ તરીકે ઓળખાય છે. ચાલો તો આવી રીતે બધા અલગ અલગ વિસ્તાર વિશેની વનસ્પતિ છે એની થોડીક માહિતી મેળવી લઈએ. સાહેબ પહેલી વનસ્પતિ છે જે છે ક્રાયોફાઇટ. ક્રાયોફાઇટ કોને કહેવાય? તો વધુ પડતી ઠંડી ધરાવતો અથવા તો શીત કટિબંધીય વિસ્તાર જે છે એની અંદર જે વનસ્પતિ ઉગે છે એને ક્રાયોફાઇટ તરીકે ઓળખાય. જો હવે અહીંયા કેવું છે ખબર, તમે જોયું હોય તો ફાઇટા શબ્દ ક્યાં વપરાય? તો સાહેબ વનસ્પતિ માટે વપરાય. તો અહીંયા તમને એવું કીધું ક્રાયોફાઇટ, તો શેના માટેની વનસ્પતિ? તો શીત કટિબંધીય અથવા તો વધુ પડતા ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. ત્યારબાદ જોઈએ બીજા નંબરની વનસ્પતિ સાહેબ ઝેરોફાઇટ. જો ઝેરોફાઇટ કોને કહેવાય? તો સાહેબ એક તો આપણે જોયું કે વધુ પડતી સાહેબ ઠંડી પડતી હોય ને, વધુ પડતી ઠંડી એટલે કે શીત કટિબંધ, ત્યાં જે ઉગે એને ક્રાયોફાઇટ કહેવાય. તો સાહેબ જ્યાં ઠંડી નથી પડતી, વધારે પડતી ગરમી થાય, બહુ પડતી ગરમી થતી હોય, વધારે પડતી ગરમી થતી હોય, જેની અંદર ઉગતી વનસ્પતિ જેને ઝેરોફાઇટ તરીકે ઓળખાય. કે વધુ પડતી ગરમી ધરાવતો પ્રદેશ, સાહેબ વધારે પડતી ગરમી ક્યાં હોય? તો કે મરુસ્થલીય વિસ્તાર હોય. તો કે મરુસ્થલીય વિસ્તાર હોય એમાં જે ઉગતી હોય એવી વનસ્પતિને શું કહેવાય? ઝેરોફાઇટ. દાખલા તરીકે ફાફડા થોર છે, ઝેરોફાઇટ છે ભાઈ, બરાબર. તો વધારે પડતી ગરમી હોય એવા વિસ્તારની અંદર આ ઉગતી વનસ્પતિ છે, બરાબર. તો યાદ રાખજો ઝેરોફાઇટ એટલે વધારે પડતી ગરમી હોય એવા સ્થળમાં ઉગતી વનસ્પતિ. ત્યારબાદ આગળ વધીએ મેસોફાઇટ. સાહેબ મેસોફાઇટ એટલે તો સાહેબ વધારે પડતી ઠંડી નહીં ભાઈ, બહુ વધારે પડતી ગરમી નહીં ભાઈ, વધારે ઠંડી ન હોય ને વધારે ગરમી ન હોય, એટલે સમશીતોષ્ણ પ્રદેશ હોય એટલે કે સમશીતોષ્ણ કટિબંધ હોય એની અંદર જે વનસ્પતિ ઉગે એને મેસોફાઇટ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર છે? તો યાદ રાખજો આ 3 ફેક્ટ. ત્યારબાદ આગળ વધીએ સાહેબ હાઇડ્રોફાઇટ. હવે જો હાઇડ્રો અને હાઇગ્રો,
આ બે શબ્દ અલગ. હાઇડ્રો કે જે પાણી માટે વપરાય છે અને હાઇગ્રો બરાબર જે ભેજ માટે વપરાય છે. એટલે અહીંયા કંઈક કેવું હશે કે હાઇડ્રોફાઇટ છે એના માટે અલગ શબ્દ હશે કે જે પાણીની સપાટીના ઉપરના ભાગે કંઈક ઉગે છે, એટલે કે પાણીની સપાટી ઉપર ઉગતી વનસ્પતિ છે. તો યાદ રાખજો હાઇડ્રોફાઇટ એટલે શું, તો સાહેબ પાણીની જે ઉપરી સપાટી હોય, પાણીની ઉપરી સપાટી એની ઉપર ઉગતી જે વનસ્પતિ હોય એને હાઇડ્રોફાઇટ તરીકે ઓળખાય. તો એ 4 પ્રકારની આપણે વનસ્પતિ જોઈ. વધારે પડતી ઠંડી એટલે કે શીત કટિબંધમાં જે વનસ્પતિ ઉગે એને ક્રાયોફાઇટ કહેવાય. વધારે પડતી ગરમી એટલે મરુસ્થલીય વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગે એને કંઈક ઝેરોફાઇટ કહેવાય. પછી એ જ રીતે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર વધારે ગરમી નહીં વધારે ઠંડી નહીં એવા વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગે એને મેસોફાઇટ કહેવાય. અને આ ઉપરાંત વાત કરીએ તો પાણીની જે ઉપરી સપાટી હોય એને અનુલક્ષીને એના ઉપર ઉગતી જે વનસ્પતિ હોય એને શું કહેવાશે? હાઇડ્રોફાઇટ. ક્લિયર? ચાલો આગળ વધીએ. સાહેબ હવે હાઇગ્રોફાઇટ કોને કહેવાય? સાહેબ હાઇડ્રો તો જોયું, હાઇગ્રો કોને કહેવાય? તો સાહેબ પાણીની સપાટીની નીચે જે ઉગે ને એને. હવે જો પાણીની સપાટીની ઉપર ઉગે એને હાઇડ્રોફાઇટ કહેવાય. હાઇડ્રો. અને એ જ રીતે પાણીની સપાટીની નીચે ઉગે એને શું કહેવાશે? હાઇગ્રોફાઇટ. ક્લિયર? તો હાઇડ્રો અને હાઇગ્રો ભેગું ન થઈ જાય. ચાલો આગળ વધીએ. સાહેબ પછીની કંઈક વનસ્પતિ છે હેલોફાઇટ. સાહેબ હેલોફાઇટ કોને કહેવાય? સાહેબ ખારાશવાળો વિસ્તાર હોય ને અથવા તો દલદલીય વિસ્તાર હોય ને એમાં ઉગતી વનસ્પતિ. દાખલા તરીકે હું એમ કહું કાદવ કીચડવાળા વિસ્તારની અંદર રાઇઝોફોરા છે, મેંગ્રુવ છે, ચેર છે, સુંદરી છે, તો આ બધી વનસ્પતિ એવી છે કે જે દલદલીય વિસ્તારની અંદર ખારા પટની અંદર ઉગે છે. તો સાહેબ આ ખારા વિસ્તારની અંદર, ખારાશ પડતા વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગી નીકળતી હોય એને હેલોફાઇટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ખારાશવાળા વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ કયા નામે ઓળખાય છે? તો હેલોફાઇટ. ક્લિયર છે? ચાલો ત્યારબાદ જોઈએ સાહેબ લિથોફાઇટ કોને કહેવાય? સાહેબ લિથો શબ્દ આવે ને ત્યાં ખબર પડી જાય, કોઈ વાંચવાના લીથાની વાત નથી ભાઈ. લિથો શબ્દ આવે એટલે સમજવાનું કે ભાઈ પહાડી વિસ્તાર હોય, વધારે પડતી ઊંચાઈ ઉપર જે વનસ્પતિ ઉગતી હોય, એટલે કે વધુ ઊંચાઈ ધરાવતો પ્રદેશ હોય કે પહાડી વિસ્તાર હોય એમાં જે વનસ્પતિ ઉગે છે એને લિથોફાઇટ તરીકે ઓળખાય. ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ જોઈએ. સાહેબ અહીંયા છે સેમોફાઇટ. બરાબર? જો અહીંયા પી સાયલન્ટ છે હો ભાઈ, પી સાયલન્ટ છે. જેમ આપણે કંઈક મનોવિજ્ઞાન માટે શબ્દ વાપરતા હોય, બરાબર, સાયકોલોજી, તો અહીંયા તે સાહેબ જેમ પી સાયલન્ટ છે એમ અહીંયા પી સાયલન્ટ સમજવાનો. બરાબર? તો સેમોફાઇટ, સેમોફાઇટ કોને કહેવાય? તો કે સાહેબ રેત વિસ્તાર હોય, આ રેતાળ વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગી નીકળે એને કાંઈક સેમોફાઇટ તરીકે ઓળખાય. ક્લિયર? ચાલો અહીંયા બધા મુદ્દા આપણે જોઈએ. ક્રાયોફાઇટ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? તો કે સાહેબ શીત કટિબંધીય વિસ્તાર, વધુ પડતા ઠંડીવાળા પ્રદેશની અંદર ઉગે એને ક્રાયોફાઇટ કહેવાય. ત્યાંથી શરૂઆત કરી તો આપણો જે જવાબ હતો એ ક્રાયોફાઇટ હતો. તો આના આધારે આપણને ખબર હોવી જોઈએ કે આવી આવી કંઈક વનસ્પતિ આવે છે, આવા કંઈક પ્રશ્નો પૂછાય છે. ઝેરોફાઇટ કોને કહેવાય? સાહેબ ઝેરોફાઇટ અથવા તો ઝેનોફાઇટ છે એ કોના માટે વપરાય? તો કે વધારે પડતી ગરમી હોય, મરુસ્થલીય વિસ્તાર હોય તેના માટે ઝેરોફાઇટ વપરાય. મેસોફાઇટ કોને? તો સાહેબ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ જેને મેસોફાઇટ તરીકે ઓળખાય. હાઇડ્રોફાઇટ કોને કહેવાય? તો કે જે પાણીની સપાટીની ઉપર ઉગે ને હાઇડ્રોફાઇટ. હાઇગ્રોફાઇટ કોને કહેવાય? તો હાઇગ્રોફાઇટ એટલે પાણીની સપાટીની નીચે ઉગી નીકળતી વનસ્પતિ. સાહેબ એ જ રીતે તમને કીધું હોય હેલોફાઇટ કોને કહેવાય? તો સાહેબ હેલોફાઇટ એટલે દલદલીય વિસ્તારની અંદર ખારાશવાળા પ્રદેશની અંદર જે વનસ્પતિ ઉગે એને હેલોફાઇટ કહેવાય. આ ઉપરાંત પૂછવું લિથોફાઇટ. સાહેબ લિથો શબ્દ આવે એટલે યાદ આવવું જોઈએ પહાડી વિસ્તાર. સાહેબ વધારે પડતી ઊંચાઈ ધરાવતો જો કોઈ પ્રદેશ હોય અથવા તો પહાડી વિસ્તાર છે એની અંદર જે વનસ્પતિ ઉગે એને લિથોફાઇટ કહેવાય. પછી એ જ રીતે અહીંયા સેમોફાઇટ, પી સાયલન્ટ સમજવાનું. રેતાળ વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ જેને સેમોફાઇટ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો અહીંયા આપણે કંઈક રીત એવી છે કે ભાઈ બે પ્રશ્ન જોયા, બે પ્રશ્ન ઉપરથી આપણે એની કેવી કેવી માહિતી પરીક્ષા લક્ષી છે બધી આવરી લીધી. એટલે તમને જો કન્ટેન્ટમાં મજા આવે તો વિડીયોને તમારે ભાઈ વધુમાં વધુ શેર કરવાનો છે. આ તો આપણો પહેલો એપિસોડ છે. આગળ ફોરેસ્ટની એક્ઝામ આવે ત્યાં સુધી હું તમારા રિવ્યૂ જોઈશ. જે તે રિવ્યૂ તમે વિડીયોની અંદર આપજો, નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા રિવ્યૂ આપજો અને મેક્સિમમ વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી જો આમાં કેવું હોય કે તમારો જેવો પ્રતિભાવ હોય એવું અમારું કંઈક જૂનું હોય. આપણે સિરીઝનું નામ જ છે સાવજ ગરજે. બરાબર? તો વનરક્ષક તમારે બનવાનું જ છે ને સાવજ બનીને કંઈક ગરજવાનું જ છે. બરાબર? ચાલો તો એના માટે જ આપણે આ કંઈક સિરીઝ શરૂ કરી છે. તો તમને વધારે મજા આવતી હોય તો લાઈક કરો, કન્ટેન્ટ એક બુકની અંદર લખો અને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો આગળ વધીએ.
સાહેબ અહીંયા કંઈક માચિસ દેખાય તો સવાલ કંઈક માચિસનો હશે. અહીંયા તમને લાલ ફોસ્ફરસ દેખાય છે તો સવાલ કંઈક એને લગતો હશે. માચિસની દિવાસળીનો વાત છે. સાહેબ પ્રશ્ન છે કયા વૃક્ષના લાકડામાંથી દિવાસળી બનાવવામાં આવે? અરે ભાઈ ચીડમાંથી? ના ભાઈ, ચીડમાંથી તો ટર્પેન્ટાઇન બને. આ તો વાંચ્યું હશે સાહેબ. ચીડમાંથી ટર્પેન્ટાઇન મેળવવામાં આવે. તો અહીંયા તમને પૂછ્યું છે શીમળો. બરાબર. દિવાસળી કયા વૃક્ષને લાકડામાંથી? દેવદાર. સાહેબ હોળીને એવું બનાવવું હોય બરાબર તો એમાં કંઈક વપરાતું હોય દેવદારનું વૃક્ષ. આ પણ પોચું લાકડું જ ધરાવે છે. પરંતુ વાત છે કંઈક દિવાસળીની. જો તમારે દિવાસળી બનાવવી હોય તો શીમળાનું જે વૃક્ષ હોય એનો ઉપયોગ કરવાનો આવે. બરાબર. તો શીમળાના વૃક્ષ હોય એના લાકડામાંથી દિવાસળી બનાવવામાં આવે છે. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. શીમળાના વૃક્ષના લાકડામાંથી દિવાસળી બને. સાહેબ દિવાસળી ઉદ્યોગ શું છે બધી ડિટેલ મેળવી. સાહેબ વીકળો વીકળામાંથી જ ન બને હો ભાઈ. વીકળામાંથી દિવાસળી નહીં બને. તમને જો વીકળો તો કમળો તો વીકળો. આમ યાદ રાખો. કમળો થયો હોય કમળા માટે બેસ્ટ ઉપચાર હોય. ઔષધિ ભણશું ત્યારે હું કહીશ તમને. તો કમળા માટે બેસ્ટ ઉપચાર હોય તો આ વીકળો. યાદ આમ જ રાખવાનું. વીકળો તો કમળો જ વીકળો. બરાબર. ચાલો તો એ જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ તમારે જો દિવાસળી બનાવવી છે તો શીમળાના વૃક્ષમાંથી બનશે. ચાલો આગળ વાત કરીએ. તો સાહેબ શીમળાનું જે વૃક્ષ છે શીમળાના વૃક્ષના લાકડામાંથી દિવાસળીની સળી બનાવવામાં આવે. સાહેબ દિવાસળી બનાવવાની કંઈક વાત હોય ને તો આનો ઇજારો સૌ પ્રથમ સ્વીડન પાસે હતો. બરાબર. તો વિશ્વમાં સૌ પ્રથમ વખત દિવાસળી પૂરી પાડવાનો ઇજારો કોની પાસે હતો? તો યાદ રાખજો સ્વીડન પાસે હતું. સાહેબ આ સ્વીડનની પાસે વિશ્વની અંદર સૌ પ્રથમ વખત આખા વિશ્વને દિવાસળી પૂરો પાડવા માટેનો એક ઇજારો હતો. સાહેબ એવું કહેવાય છે કે દિવાસળીની શોધ કોણે કરી? 1827ની અંદર જ્હોન વોકર જે છે બરાબર બ્રિટિશ હતા. બ્રિટિશ વૈજ્ઞાનિક હતા જ્હોન વોકર. બરાબર. જોની વોકર નથી હો ભાઈ, આ જ્હોન વોકર છે. આ જ્હોન વોકરે 1827ની અંદર આપણને કીધું કે સાહેબ આને દિવાસળી કહેવાય. હવે ભારતમાં ક્યારે આવી દિવાસળી? 1827ની અંદર જ્હોન વોકરે કંઈક દિવાસળીની શોધ કરી. તો સાહેબ ભારતની અંદર 1894-95ની અંદર ભારતમાં દિવાસળીના ઉત્પાદન કરવાનો વહેલો શ્રેય જો કોઈને મળે તો એ છે બિલાસપુરની અમૃત મેચ ફેક્ટરી. બરાબર. બિલાસપુરની એક અમૃત મેચ ફેક્ટરી હતી ને આપણા ગુજરાતની એક હતી અમદાવાદની ગુજરાત મેચ ફેક્ટરી. સાહેબ ગુજરાતમાં ત્યાં દિવાસળી બનાવવા માટેની શરૂઆત કંઈક 1894-95માં જ થઈ ગઈ અને ગુજરાત મેચ ફેક્ટરી છે આની અંદર કંઈક દિવાસળી બનાવવાની શરૂઆત થઈ ગઈ. ક્લિયર. ચાલો આગળ વધીએ. સાહેબ ભારતની અંદર સૌ પ્રથમ વખત દિવાસળીનું કારખાનું ક્યાં બન્યું? આવો પ્રશ્ન પૂછે. તો ભારતમાં સૌ પ્રથમ વખત દિવાસળી બનાવવાનું કારખાનું સાહેબ અમદાવાદ ખાતે બન્યું. 1921ની અંદર સાહેબ અમદાવાદ ખાતે આનું કંઈક દિવાસળી બનાવવાનું કારખાનું છે બનાવવામાં આવ્યું. 1930ની વાત કરવામાં આવે તો સાહેબ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એને એક સૂચન આપ્યું અને એના સૂચનથી આ દિવાસળીને બનાવવાનો જે ઉદ્યોગ હતો આ દિવાસળી ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની અંદર સમાવિષ્ટ થયો. તો યાદ રાખજો 1930માં ગાંધીજીના સૂચનથી દિવાસળીને એક ગૃહ ઉદ્યોગ અથવા તો કુટીર ઉદ્યોગની અંદર સ્થાન મળ્યું. ત્યારબાદ સાહેબ દિવાસળી બનાવવા માટે સાહેબ કઈ વસ્તુની જરૂર પડે? સાહેબ એક શીમળાના વૃક્ષનું લાકડું જોઈએ. આ ઉપરાંત પોટેશિયમ ક્લોરેટ જોઈએ. આ ઉપરાંત ફોસ્ફરસ જોઈએ. આ ત્રણ વસ્તુની કંઈક જરૂર પડે. ભાઈ ફોસ્ફરસ તમારે લાલ ફોસ્ફરસ જોઈએ ભાઈ. પહેલા જે તે સમયે સફેદ ફોસ્ફરસમાંથી દિવાસળી બનતી પરંતુ એ અગ્નિ પેટાવવા માટે આટલી જાણીતી નહોતી અને સક્સેસ ન થઈ એટલે લાલ ફોસ્ફરસ. હવે સાહેબ આ લાલ ફોસ્ફરસ ક્યાં હોય? તો સાહેબ આ દિવાસળીની જે તીલી હોય એના ઉપર અહીંયા જે હોય ને લાલ ફોસ્ફરસ હોય. હવે આપણું આ જે માચિસ હોય આ માચિસના સાઈડની અંદર જે ભાગ હશે ને આની અંદર શું હશે? તો પોટેશિયમ ક્લોરેટ. તો સાહેબ તમે આમ જ્યારે ઘસો ને જ્યારે તમે દિવાસળી ઘસો ત્યારે આ જે લાલ ફોસ્ફરસ છે એનો ઘસારો માચિસની જે સાઈડની પટ્ટી હોય એની સાથે થાય અને એના ઉપર સાહેબ પોટેશિયમ ક્લોરેટ હોય એટલે આ બેના ઘર્ષણથી આ દિવાસળી સળગી ઉઠે. ક્લિયર. તો ગુજરાતમાં દિવાસળી બનાવવા માટેના કારખાના ક્યાં આવેલા છે? ભાઈ ગુજરાતની અંદર દિવાળી બનાવવાના કારખાના ક્યાં આવ્યા? આવો પ્રશ્ન આવે. તો સાહેબ ગુજરાતની અંદર દિવાસળી બનાવવા માટેના કારખાના ચોરવાડ અને રાજપીપળાની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? ચોરવાડ અને રાજપીપળામાં. તો યાદ રાખજો. ચાલો ત્યારબાદ સાહેબ માચિસ પર લાગેલ લાલ ફોસ્ફરસ અને દિવાસળી પર લાગેલ પોટેશિયમ ક્લોરેટ આ બેના ઘર્ષણથી દિવાસળી સળગી ઉઠે. આ હમણાં જ આપણે વાત કરી લીધી. ચાલો તો અહીંયા દિવાસળીના તમામ ફેક્ટ જોઈ લીધા. અહીંથી કંઈક તમને દેખાય છે, જો અહીંયા કંઈક સિમેન્ટ દેખાય છે તો પ્રશ્ન કંઈક સિમેન્ટનો આવ્યો હશે.
બરાબર, એસ્પિડિન છે, જોસેફ એસ્પિડિન, કે જેને સિમેન્ટની શોધ કરી એવું કહેવામાં આવે છે. સિમેન્ટ માટે સાહેબ આખા વિશ્વની અંદર, આખા ભારતની અંદર, બરાબર, જે નામચીન કંપની હોય બધા ઓળખો જ છો, અલ્ટ્રાટેક સિમેન્ટ. સાહેબ સિમેન્ટના ઉત્પાદન સાથે સાહેબ સંકળાયેલી કોઈ ક્રાંતિ હોય, બરાબર, આને પણ ખબર છે, ઘુસર ક્રાંતિ છે સિમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સાહેબ ચાઇના છે સિમેન્ટના ઉત્પાદનમાં પહેલા ક્રમે છે આખા વિશ્વમાં. તો જોઈ લઈએ કંઈક પ્રશ્ન સિમેન્ટનો હશે. નીચેનામાંથી કઈ ક્રાંતિ સિમેન્ટના ઉત્પાદન સાથે, ભાઈ સિમેન્ટનો રંગ રાખોડી, તો શું રાખોડી હોય? નહીં. ઘણી વખત આપણે આમ અઠ્ઠેગઠ્ઠે ટીક કરતા, અહીંયા આપણું અઠ્ઠેગઠ્ઠે ચાલે નહીં, બરાબર. તો નીચેનામાંથી કઈ ક્રાંતિ સિમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? રાખોડી ક્રાંતિ નહીં આવે સાહેબ. આ ભૂચર ક્રાંતિ, આવી કોઈ ક્રાંતિ જ નથી ભાઈ. ભૂચર ક્રાંતિ આવી કોઈ ક્રાંતિ જ નથી. ભૂચર, બરાબર, આ જોયું હોય તો તમને ખ્યાલ છે કે યુદ્ધ છે, એક સ્થળ છે, આની અંદર હિસ્ટ્રીની અંદર તમે જોયું હશે, બરાબર. ને આપણું એક સાંસ્કૃતિક વન પણ છે, આ પણ તમે જોયું હશે, બરાબર. તો અહીંયા ભૂસર ક્રાંતિ આવી કોઈ ક્રાંતિ નથી. ઘુસર ક્રાંતિ જે છે એ સિમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સાહેબ અમૃત ક્રાંતિ, સાહેબ આવી ક્રાંતિ? તો હા ભાઈ આવી ક્રાંતિ છે. અમૃત ક્રાંતિ છે એ નદીની પરિયોજના હોય, નદીના બંધ જોડાણની વાત હોય તો નદી પરિયોજના સાથે સંકળાયેલી ક્રાંતિ તો અમૃત ક્રાંતિ. તો અહીંયા તમને સિમેન્ટનો પ્રશ્ન હતો તો એ સિમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી ક્રાંતિ ઘુસર ક્રાંતિ આવશે, બરાબર. તો આ એક યાદ રાખજો. ચાલો, તો થોડી ઘણી આપણે માહિતી કાંઈક સિમેન્ટની મેળવી લઈએ. સાહેબ સિમેન્ટનું ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિની શરૂઆત થઈ? તો ઘુસર ક્રાંતિ. સૌથી વધુ સિમેન્ટનું ઉત્પાદન કયો દેશ કરે? હમણાં જ વાત કરી સાહેબ, ચાઇના બધાયમાં અગ્રેસર છે, મોટા ભાગની અંદર અગ્રેસર છે. તો સૌથી વધારે સિમેન્ટની વાત હોય તો સિમેન્ટની અંદર પહેલા સ્થાને ચીનનો નંબર આવે ભાઈ. સિમેન્ટની શોધ કોણે કરી? બરાબર, તો સાયન્સ લેવલે પ્રશ્ન પૂછવા હોય તો આવું પૂછે. તો જોસેફ એસ્પિડિન છે, બરાબર, જોસેફ એસ્પિડિન. આણે સાહેબ સિમેન્ટની શોધ કરી. સાહેબ ભારતની અંદર પહેલી વહેલી સિમેન્ટ બનાવવાની કંપની ક્યાં શરૂ કરી? તો સાહેબ એમપીની અંદર, કે જેને આપણે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ, બરાબર. તો ભારતમાં સૌ પ્રથમ વખત સિમેન્ટની ફેક્ટરી મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવી. આ પણ યાદ રાખજો. જો પહેલી ફેક્ટરી મધ્યપ્રદેશમાં સિમેન્ટની નખાણી, પણ સિમેન્ટનું સૌથી વધારે ઉત્પાદન તો પાછું આંધ્ર કરે. તો આ પણ યાદ રાખજો. જો યાદ રાખવા જેવો મુદ્દો કયો? ભારતમાં સિમેન્ટની સૌ પ્રથમ ફેક્ટરી ક્યાં નખાણી? તો એમપીની અંદર, મધ્યપ્રદેશની અંદર. આ ઉપરાંત ભારતમાં સૌથી વધારે સિમેન્ટનું ઉત્પાદન કયું રાજ્ય કરે? તો યાદ રાખજો, આંધ્રપ્રદેશ. ભારતમાં સૌથી વધુ સિમેન્ટ છે એનું ઉત્પાદન કરતી કંપની કઈ? સાહેબ બધાને ખ્યાલ છે, અલ્ટ્રાટેક કંપની છે એ ભારતની અંદર સૌથી વધારે પ્રમાણમાં સિમેન્ટનું કંઈક ઉત્પાદન કરે. તો સાહેબ આવા ફેક્ટ આપણે સિમેન્ટના જોયા છે, ક્યારેક તમને કામ લાગશે. ચાલો, નીચેનામાંથી કઈ વનસ્પતિને સાહેબ ડેવિલ ટ્રી, બરાબર. જો અહીંયા આપણે ડેવિલ ટ્રી પણ ભણ્યા છીએ સાહેબ. હું તમને એવું પણ કહીશ કે ડેવિલ ફિશ, બરાબર, ડેવિલ ફિશ તરીકે કોને ઓળખવામાં આવે? આ પણ તમારે મને કહેવાનું છે. લાસ્ટમાં હું 5 પ્રશ્ન આપું જે તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. ચાલો, નીચેનામાંથી કઈ વનસ્પતિને સાહેબ ડેવિલ ટ્રી? સાહેબ ડેવિલ ટ્રીની વાત હોય એટલે આ કંઈક વનસ્પતિ શંખપુષ્પી? ના ભાઈ, શંખપુષ્પી નહીં. આપણે અહીંયા કોઈ, બરાબર, કોઈ બીમારીને લગતી કે ભાઈ આપણે માનસિક રોગોથી પીડાતા હોય એના માટેની દવા નથી બનાવવી. આપણે ભાઈ આપણા માઇન્ડને માઇન્ડ બૂસ્ટર નથી કરવું, બરાબર. તો બ્રેઇન બૂસ્ટર કરવું હોય તો બરાબર છે, શંખપુષ્પી હોય, બ્રાહ્મી હોય, એનો કંઈક ઉપયોગ કરો. પણ આપણે અહીંયા માઇન્ડ આપણું ફ્રેશ જ છે ભાઈ, તો આપણે શંખપુષ્પી તો નહીં. શતાવરી, આપણે સાહેબ શતાવરીનું કંઈ કામ નથી. હરડે સાહેબ, બરાબર, નાના હરડે, બરાબર, બાળ હરડે હોય, હિમેજ તરીકે ઓળખાય. પરિપક્વ હરડે હોય, સુરવારી તરીકે ઓળખાય, પણ હરડેનું કાંઈ કામ નથી ભાઈ. હવે તમારે અહીંયા ભાઈ જો તો સપ્તપર્ણી સાહેબ, તો કે જે વનસ્પતિ 7 પાંદડાના જૂથની અંદર હોય એ વનસ્પતિ એટલે સપ્તપર્ણી. તમને એમ કીધું કઈ વનસ્પતિને ડેવિલ ટ્રી તરીકે ઓળખાય, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સપ્તપર્ણી. બરાબર, જે સપ્તપર્ણી નામની વનસ્પતિ છે એને સાહેબ ડેવિલ ટ્રી તરીકે ઓળખાય. તો આ ફેક્ટ યાદ રાખજો, કઈ વનસ્પતિ ડેવિલ ટ્રી તરીકે ઓળખાય? તો સપ્તપર્ણી. ક્લિયર? ચાલો, હવે સપ્તપર્ણી છે એની વિશે થોડી ઘણી વાત કરીએ. સાહેબ સપ્તપર્ણી છે ને, એનું નામ સપ્તપર્ણી કેમ પડ્યું? સાહેબ પર્ણી એટલે પાંદડા, સપ્ત એટલે 7. તો આ એવી વનસ્પતિ છે કે જેની અંદર 7 ઝુમખાની અંદર પાંદડા હોય, 7 જૂથની અંદર પાંદડા હોય, એટલે નામ આપી દીધું ભાઈ સપ્તપર્ણી. હવે બીજું સાહેબ, સપ્તપર્ણીનો ઉપયોગ શું છે? તમે એટલું બધું રિટર્ન કર્યા કરો છો ભાઈ સપ્તપર્ણી, સપ્તપર્ણી, સપ્તપર્ણી. તો સાહેબ ભારતની અંદર એક ભયાનક રોગ છે જે વારંવાર આપણે એનું નામ સાંભળ્યું. મને મેલેરિયા થઈ ગયો ભાઈ, આપણે કહેતા હોય ને મેલેરિયા થઈ ગયો.
બરાબર. તો સાહેબ મેલેરિયા હોય, એકાંતરા તાવ હોય, એના માટે તો અલગ અલગ વનસ્પતિ ઘણી આવે, પરંતુ અહીંયા સ્પેશિયલ એક મેલેરિયા છે. બરાબર. એ મેલેરિયા વાઇવેક્સ હોય, મેલેરિયા ફાલ્સીપેરમ હોય. મેલેરિયાના તો અલગ અલગ, જો વિશ્વની અંદર 5 પ્રકાર, પણ ભારતમાં મેલેરિયાના અલગ અલગ 4 પ્રકાર છે. આમાંથી એક મેલેરિયા કે જે ઝેરી છે. તો સાહેબ આ ઝેરી મેલેરિયાની કંઈક વાત છે. તો જો ઝેરી મેલેરિયાની વાત કરવામાં આવે કે જેને આપણે ફાલ્સીપેરમ તરીકે ઓળખતા હોઈએ, તો ઝેરી મેલેરિયા એટલે ફાલ્સીપેરમ. સાહેબ ફાલ્સીપેરમની દવા બનાવવી છે તો સપ્તપર્ણી છે, તો સપ્તપર્ણીમાંથી તમને અહીંયા સિંકોના મળે. બરાબર. સપ્તપર્ણીની છાલ છે એમાંથી તમને સિંકોના મળે, અને આ જે સિંકોના છે એનો ઉપયોગ જ કાંઈક અહીંયા ફાલ્સીપેરમ એટલે કે ઝેરી મેલેરિયાની દવા, બરાબર, ક્વિનાઇન સલ્ફેટ, ક્વિનાઇન સલ્ફેટ ઝેરી મેલેરિયા માટે પ્રખ્યાત દવા છે ભાઈ ક્વિનાઇન સલ્ફેટ. તો આ ક્વિનાઇન સલ્ફેટની બનાવટની અંદર સપ્તપર્ણી સુધી આપણે પહોંચવું પડે. તો યાદ રાખજો સપ્તપર્ણીનું મહત્વ શું, તો સાહેબ ઝેરી મેલેરિયા કે જેને આપણે ફાલ્સીપેરમ તરીકે ઓળખતા હોઈએ, આ ફાલ્સીપેરમ માટેની જે દવા આવે છે, દવાનું નામ યાદ રાખજો, જે છે ક્વિનાઇન સલ્ફેટ. તો આ ક્વિનાઇન સલ્ફેટની બનાવટમાં સપ્તપર્ણીમાંથી સિંકોના મળે અને સપ્તપર્ણીની છાલમાંથી સિંકોના મેળવવામાં આવે અને એમાંથી આ ક્વિનાઇન સલ્ફેટ નામની દવા બનાવવામાં આવે. આ ઉપરાંત આના લાકડાના કોલસાનો ભૂકો છે એનો ઉપયોગ છે ભાઈ દાહક તરીકે કંઈક ઉપયોગી થાય છે. લાખ છે જોઈ લઈએ. સપ્તપર્ણી વિશે કંઈક અગત્યના બીજા ફેક્ટ હોય તો સાહેબ આ વનસ્પતિના પર્ણો 7 ગુચ્છામાં જોવા મળે, એટલા માટે જેને સપ્તપર્ણી કહેવાય. સાહેબ એનું વૈજ્ઞાનિક નામ પૂછાવાની શક્યતા બહુ ઓછી. સપ્તપર્ણીનું વૈજ્ઞાનિક નામ છે પૂછાવાની શક્યતા સૌથી ઓછી. અલ્સ્ટોનિયા સ્કોલેરિસ, અલ્સ્ટોનિયા સ્કોલેરિસ. સાહેબ અહીંયા નામ કોના પૂછાય? સાહેબ તમને ખબર હોવી જોઈએ ઘઉં, તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ પૂછી લે. ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ, ટ્રિટિકમ એસ્ટિવમ. આ રોજબરોજની વાત છે ભાઈ, રોજબરોજમાં વપરાતી હોય કે જેનો ઉપયોગ વધારે કરતા હોય, જેનું ઔષધીય મહત્વ વધારે હોય, એવી કંઈક વનસ્પતિ હોય તેના વૈજ્ઞાનિક નામ પૂછાય. દાખલા તરીકે ઘઉં, થોડાક લઉં છું, બાકી આપણે અલગ ટોપિક જ લઈ લેશું. ઘઉં છે તો ટ્રિટિકમ એસ્ટિવમ, આ પૂછાવા લાયક. સાહેબ મકાઈનું વૈજ્ઞાનિક નામ કયું? તો સાહેબ આ મકાઈ છે, તો સાહેબ આ મકાઈનું વૈજ્ઞાનિક નામ આવે જિયામેજ. સાહેબ આ જિયામેજ છે એ મકાઈનું વૈજ્ઞાનિક નામ છે. આ ઉપરાંત બીજી વનસ્પતિ સાહેબ વાત કરીએ અશ્વગંધા. સાહેબ અશ્વગંધાનું વૈજ્ઞાનિક નામ વિધાનિયા સોમનીફેરા, વિધાનિયા સોમનીફેરા. સાહેબ હજી તમને પૂછાય મહુડો, બરાબર, તો મહુડાનું વૈજ્ઞાનિક નામ છે મધુકા ઇન્ડિકા. સાહેબ કદાચ તમને પૂછાય તુલસી. સાહેબ સૌથી વધારે મહત્વ હોય તો તુલસીના વૈજ્ઞાનિક નામનું, કારણ કે ઔષધની રાણી છે ભાઈ આ તુલસી, ઔષધની રાણી છે આ તુલસી. તુલસી વિશે તો સાહેબ આ એકમાત્ર એવી વનસ્પતિ, એકમાત્ર એવો છોડ છે, બરાબર, ઘર આંગણાની લક્ષ્મી કહી શકાય આને. આ તુલસી છે એ ઔષધની રાણી છે, બરાબર, એટલું તો મહત્વ નથી, આનું શાસ્ત્રીય મહત્વ પણ બહુ છે. અને સાહેબ રોગની વાત કરવામાં આવે તો કફ થઈ હોય, ઉધરસ થઈ હોય, બરાબર, અને એ જ રીતે ઘણા એવા રોગ છે કે જે તુલસી મટાડે છે. એક તો વિશેષતા એવી છે કે આ તુલસી છે એકમાત્ર સ્ફૂર્તિલી વનસ્પતિ છે. કઈ રીતે આપણને સ્ફૂર્તિ પ્રદાન કરે? તો સાહેબ આ તુલસી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓક્સિજન તો સમજ્યા, આ તો બધી વનસ્પતિનો ગુણધર્મ છે. સાહેબ પીપળો હોય, બરાબર, તો આ ખબર જ છે ભાઈ 24 કલાક ઓક્સિજન આપે. તો આવા ફેક્ટ તો આપણને ખબર છે ભાઈ પીપળો 24 કલાક ઓક્સિજન આપે, બરાબર છે. તુલસીની વાત હોય તો તુલસી ઓક્સિજન તો આપે પરંતુ ઓઝોનનું પણ ઉત્સર્જન કરે. તો સાહેબ આ તુલસી છે ઓઝોનનું પણ ઉત્સર્જન કરે, જે સ્ફૂર્તિલો વાયુ છે એટલે સ્ફૂર્તિ પણ આપે. આ ઉપરાંત સાહેબ ચેપનાશક છે, એન્ટીસેપ્ટિક છે. સાહેબ તમને વાયરલ ઇન્ફેક્શન હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, તમારા સુધી આ પહોંચવા જ ન દે. અને 1996ની અંદર અખિલ ભારતીય ઔષધીય મંડળ જે છે એણે 1996ના વર્ષને તુલસી વર્ષ તરીકે ઉજવ્યું. તો સાહેબ અહીંયા એનું વૈજ્ઞાનિક નામ આપણને આવડવું જોઈએ. તુલસીનું વૈજ્ઞાનિક નામ છે ઓસિમમ સેક્ટમ, ઓસિમમ સેક્ટમ, કે જે તુલસીનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. એ જ રીતે સાહેબ બીજું જોઈએ 21મી સદીનું વૃક્ષ આ આપણો લીમડો, કે જેને 21મા સદીના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે. લીમડાનું વૈજ્ઞાનિક નામ છે એઝાડીરાક્ટા ઇન્ડિકા, એઝાડીરાક્ટા ઇન્ડિકા. કરંજની વાત હોય, કરંજ પણ બહુ મહત્વની વનસ્પતિ છે, બરાબર. તો કરંજની વાત હોય તો કરંજનું વૈજ્ઞાનિક નામ છે પોંગમિયા પિનાટા,
પોંગમિયા પિનાટા કરંજનું વૈજ્ઞાનિક નામ છે સાહેબ. અરડુસીની વાત હોય તો આધાતોડા વસિકા, આ અરડુસીનું કંઈક વૈજ્ઞાનિક નામ છે સાહેબ. આવા અલગ અલગ ઘણા વૈજ્ઞાનિક નામ હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક મળીએ ત્યારે જોશું. ચાલો અત્યારે આપણો મુદ્દો લઈ લઈએ કે સાહેબ 7-7ના ઝુમખાની અંદર પાંદડા હોય એને સપ્તપર્ણી કહેવાય. સપ્તપર્ણીનું વૈજ્ઞાનિક નામ છે અલ્સ્ટોનિયા સ્કોલેરિસ. ઝડપથી ઊંચી થતી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે સાહેબ. ક્ષુપ સ્વરૂપ ખબર હોવી જોઈએ. વનસ્પતિના મુખ્ય 5 પ્રકારમાં આપણે વનસ્પતિની વહેંચણી કરી શકીએ. એક હોય ભૂપ્રસારી, બીજું હોય તો કે સાહેબ વેલો, ત્રીજું હોય સાહેબ ભૂપ્રસારી વેલો, પછી આવશે છોડ, છોડ પછી ચોથું આવશે તો કે સાહેબ ક્ષુપ, ક્ષુપ પછી પાંચમું આવશે આ પુખ્ત બની ગયું ભાઈ વૃક્ષ. તો સાહેબ આ તો બધાને ખબર છે ભાઈ ભૂપ્રસારી, બરાબર, જમીનને પથરાઈને જે આગળ વધે એને ભૂપ્રસારી કહેવાય. વેલો સાહેબ આધાર લઈને પ્રકાર નબળું હોય એટલે આધાર લેવાની જરૂર પડે ને ઊભી વધે એને કહેવાય વેલો. છોડ સાહેબ બહુ નાનો હોય ત્યારે છોડ કહેવાય એને. થોડોક મોટો થાય બરાબર કાષ્ઠ એનું મજબૂત બને, થોડુંક કાંઈક કાષ્ઠીય લાકડું બને, એનું પ્રકાંડ છે કાષ્ઠીય બને સાહેબ આ ક્ષુપ થઈ ગયું. સાહેબ ઘટાદાર વૃક્ષ બને ક્યારે તો સાહેબ મજબૂતાઈ વાળું હોય, આધાર પણ વ્યવસ્થિત હોય, યાંત્રિક આધાર પણ વ્યવસ્થિત હોય બરાબર, એનું લાકડું છે એ વધારે પડતું મજબૂતાઈ ધરાવતું બની જાય ત્યારે એ થઈ જાય વૃક્ષ. તો સાહેબ આ તો આપણને ખબર હતી પણ વનસ્પતિના આવા 5 પ્રકારની અંદર વહેંચણી કોણે કરી બરાબર, તો આ ખબર હોવી જોઈએ કે સાહેબ આવા 5 પ્રકારની અંદર વહેંચણી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં, થિયોફ્રસ્ટસ હતા કે જે આપણા વનસ્પતિ શાસ્ત્રના પિતા ગણે. તો સાહેબ ડેવિલ ટ્રી તરીકે આ વનસ્પતિને ઓળખવામાં આવે છે સાહેબ. એના લાકડાના કોલસાનો ઉપયોગ દારૂ ગોળો બનાવવા માટે થાય. જો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે, કઈ વનસ્પતિના લાકડાના કોલસાનો ઉપયોગ દારૂ ગોળાની બનાવટમાં થાય તો ખાસ યાદ રાખજો સપ્તપર્ણીના જે લાકડું હોય એની જે રાખ હોય એનો જે કોલસો હોય એ દારૂ ગોળો બનાવવામાં વપરાય. તો યાદ રાખજો જવાબ આવશે સપ્તપર્ણી. ચાલો ત્યારબાદ આગળ વધીએ સાહેબ. એના લાકડાની જે ભસ્મ છે મેં હમણાં જ વાત કરી ને દાહક તરીકે કામ આપે ભાઈ. એના લાકડાની જે રાખ હોય એની જે ભસ્મ હોય એ ફોલા ફોડવા માટે દાહક તરીકે વપરાય સાહેબ. આની છાલ છે એ તમને ખ્યાલ જ હોવો જોઈએ, હમણાં જ આખી આપણે ચર્ચા કરી. એની છાલ છે એ અતિસાર હોય, કોઈને મરડો થયો હોય બરાબર, મરડા માટે ઉત્તમમાં ઉત્તમ ઔષધ હોય તો મરડા સિંગ બરાબર, મરડા સિંગ છે એ મરડા માટેની ઉત્તમમાં ઉત્તમ ઔષધ. તો અહીંયા અતિસાર હોય, કોઈને મરડો થયો હોય, મેલેરિયા, મેલેરિયામાં પણ ખાસ કરીને ફાલ્સીપેરમ એટલે કે ઝેરી મેલેરિયાની વાત છે. આ જે સપ્તપર્ણી છે એની છાલમાંથી તમને સિંકોના મળે. આ સિંકોનામાંથી જ ઝેરી મેલેરિયા એટલે કે ફાલ્સીપેરમ માટેની ક્વિનાઇન નામની દવા, જે આખું નામની વાત કરવામાં આવે તો આખું નામ છે ક્વિનાઇન સલ્ફેટ બરાબર, આ દવા બનાવવામાં આવે. તો અહીંયા આપણે ઔષધીય વનસ્પતિ પણ થોડી ઘણી જોઈ લીધી. વાત હતી સપ્તપર્ણીની, પણ એ સિવાયનો કંઈક નાના મોટા ફેક્ટ મારા ધ્યાનમાં આવ્યા એ બધા હું બોલી ગયો છું. ચાલો હવે આગળ વધીએ સાહેબ. અહીંયા તમને કીડો દેખાય સાહેબ, રેશમનો કીડો છે આ, એટલે પ્રશ્ન કાંઈક રેશમનો જ હશે. પછી એ ભલે ટસર રેશમ હોય, મલબેરી રેશમ હોય બરાબર, કે પછી મુગા રેશમ હોય કે ઈરી રેશમ હોય, ગમે એ રેશમ ભલે ન હોય પણ પ્રશ્ન કાંઈક રેશમનો હશે. ચાલો ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય સાહેબ? ભારતની અંદર સૌથી વધારે વાત કરવામાં આવે તો શેતુર રેશમ, અને શેતુર રેશમ એ કહેવાય. જો શેતુર રેશમ અથવા તો મલબેરી રેશમ છે, મલબરી રેશમ બરાબર, એનું સૌથી વધારે ઉત્પાદન થાય. તો જવાબ કયો આવશે? ઓપ્શન બી બરાબર. ચાલો હવે શેતુર વિશે કંઈક માહિતી મેળવીએ, રેશમ વિશે કંઈક માહિતી મેળવીએ સાહેબ. રેશમનું ઔદ્યોગિક રીતે તમે ઉત્પાદન કરો, એના ખેત ઉત્પાદનની વાત છે તો અહીંયા સાહેબ રેશમ માટે કોઈ કલ્ચરની વાત હોય, એના ઉત્પાદન સાથે સંકળાયેલી કોઈ વાત હોય તો એ શાખાને કહેવાય સેરીકલ્ચર. સેરીકલ્ચર એટલે શું થાય તો કે સાહેબ રેશમનું ઉત્પાદન. ચાલો એ જ રીતે રેશમના કીડાના ઉછેરને શું કહેવાય તો સેરીકલ્ચર. ક્લિયર? તમે અલગ અલગ સમજાવો. દ્રાક્ષનું ઉત્પાદન હોય તો સાહેબ એને વિટીકલ્ચર કહેવાય, ઓલિવિકલ્ચર હોય, ઓલિગોકલ્ચર હોય, આવા અલગ અલગ પાક હોય, એની ક્રાંતિ હોય, અલગ અલગ વસ્તુ હોય, એના વાવેતરની કંઈક પદ્ધતિ હોય. આ બધું ખેત પદ્ધતિ આપણે પછી ક્યારેક જોશું. પણ અહીંયા વાત છે રેશમના કીડાનો ઉછેર કે જેને સેરીકલ્ચર તરીકે ઓળખાય. કુદરતી રેશમના ઉત્પાદનમાં ચાઇના બાદ આપણે બીજા ક્રમે છીએ ભાઈ. એમાંય ચાઇના પહેલો નંબર લઈ ગયો. કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે આગળ આવવાનું જ છે બરાબર. તો અહીંયા કુદરતી રેશમ છે એના ઉત્પાદનની અંદર ચીન બાદ ભારત કંઈક બીજા ક્રમે છે. વિશ્વની વાત કરવામાં આવે તો આખા વિશ્વની અંદર
જેટલું રેશમનું ઉત્પાદન થાય, આ રેશમના કુલ ઉત્પાદનના 17% જેટલું, કેટલું યાદ રાખજો, 17%, 17% જેટલા રેશમનું ઉત્પાદન આ ભારત દેશની અંદર થાય. બરાબર, તો યાદ રાખજો 17% રેશમનું ઉત્પાદન ભારતમાં થાય. સાહેબ રેશમના કીડા માટે એટલે કે રેશમના કીડાના ઉછેર માટે સેરીકલ્ચર માટે કઈક વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે. કઈ કઈ વનસ્પતિ ઉપર આ રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે? તો સાહેબ ઘણી વનસ્પતિ છે, પણ અમુક જોઈ લઈએ કે સાહેબ શેતુર ઉપર, બોરડી ઉપર, આંબા ઉપર, સાલ ઉપર, મહુડા ઉપર, ખાખરા ઉપર, આ બધાય ઉપર સાહેબ આંકડા ઉપર થાય. જો ઈરી રેશમ છે ને, જે ઈરી રેશમ એ મોટા ભાગે આંકડાના પાંદડા હોય ને એના ઉપર ઉછેરવામાં આવે. બરાબર, તો એ યાદ રાખજો, શેતુર હોય, બોરડી હોય, સાલ હોય, મહુડો હોય, એના પાંદડા ઉપર કંઈક રેશમના કીડાનું ઉત્પાદન કરવામાં આવે ને ઉછેર કરવામાં આવે. ભારતમાં છે ને 4 પ્રકારનું રેશમ છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય. હમણાં જ બધી વાત કરી. સૌથી વધારે બરાબર અને સર્વસામાન્ય રેશમ કોઈ હોય તો એ રેશમ છે શેતુર રેશમ. સાહેબ એમ તો ગણો તો ઉચ્ચ ગુણવત્તાવાળું રેશમ. બરાબર, ઉચ્ચ ગુણવત્તાવાળું રેશમ કયું આવું પૂછે તો યાદ રાખજો મલબરી રેશમ, જે ઉચ્ચ ગુણવત્તાવાળું સર્વસામાન્ય રેશમ છે કે ભાઈ જેની અંદર ભારતની અંદર પહેલા ક્રમે છે આનું ઉત્પાદન. બરાબર, સૌથી વધારે શેતુર રેશમ અથવા તો મલબેરી રેશમનું ઉત્પાદન થાય. બીજું છે ટસર રેશમ, ત્રીજું છે મૂંગા રેશમ અથવા તો મુગા રેશમ, ત્યારબાદ છે ઈરી રેશમ. તો 4 પ્રકારના રેશમની વાત કંઈક ભારતની અંદર એનું ઉત્પાદન થાય છે. ભારતમાં સૌથી વધારે સાહેબ રેશમનું ઉત્પાદન શેતુર ઉપર એટલે કે કંઈક શેતુર ઉપર જે રેશમના કીડા ઉત્પાદિત કરવામાં આવે છે એટલે કે મલબેરી રેશમ છે એનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારબાદ વાત કરીએ રેશમ માટેની કંઈક એક ફેક્ટરી છે ભાઈ. તમને આવું પૂછે સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા. સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા ક્યાં આવેલી છે? બરાબર, તો યાદ રાખજો પશ્ચિમ બંગાળના બરહાનપુર ખાતે. ક્યાં આવેલી છે? બહરાનપુર ખાતે અથવા તો બરહાનપુર ખાતે. પશ્ચિમ બંગાળનું, વેસ્ટ બંગાળ છે એનું પશ્ચિમ બંગાળનું બરહાનપુર છે. ત્યાં સેરીકલ્ચર માટેની તો સેન્ટ્રલ સેરીકલ્ચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા છે એ ક્યાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળના બરહાનપુર ખાતે. ક્લિયર છે? ચાલો, તો રેશમની આપણે મોટા ભાગની જે એક્ઝામ લક્ષી હતી એવી માહિતી જોઈ લીધી. ત્યારબાદ આગળ વધીએ. સાહેબ ક્વેશ્ચન આવ્યો છે કે ક્રાંતિને લગતો. સાહેબ આપણે પણ અહીંયા વનરક્ષક બનવાનું છે તો અત્યારથી આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે, તો કંઈક વ્યવસ્થિત તૈયારી કરો ને વ્યવસ્થિત ક્રાંતિકારી તૈયારી કરો કે સાહેબ કદાચ મહિના પછી એક્ઝામ આવી જાય ને તોય કંઈ તમારે આ 100 માર્ક જે છે એ તમારા હાથમાં હોવા જોઈએ. એવી તો તૈયારી કરો જ કે આ 100 માર્ક તમે કવર કરી શકો. ચાલો, આપણે વધારે ચર્ચા નથી કરવાની કેમ કે આપણે થંબેલમાં જ તમે જોયું હશે, સીધી વાત, નો બકવાસ. બરાબર, તો અહીંયા આપણે વધારે ચર્ચા નહીં કરીએ. વાત છે કંઈક હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં. સાહેબ હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં વાત કરવામાં આવે તો કયો વિકલ્પ ખોટો છે, અયોગ્ય હોય તમારે મન કહેવાના છે. હરિયાળી ક્રાંતિ શબ્દ કોણે આપ્યો? વિલિયમ ગોડ દ્વારા આપવામાં આવ્યો. એકદમ સાચી વાત છે. હરિયાળી ક્રાંતિ શબ્દ છે વિલિયમ ગોડ દ્વારા આપેલો છે. ભારતની અંદર સાહેબ હરિયાળી ક્રાંતિના પિતા, જો વિશ્વ અને ભારત બેમાં અલગ અલગ છે. ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા MS સ્વામીનાથન જે છે, MS સ્વામીનાથન, તો આ પણ સાચું છે. એ જ રીતે આ ક્રાંતિથી ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વધારો થયો. આ પણ વાત સાચી. સાહેબ હરિયાળી ક્રાંતિ છે, પ્રયોગ કરવામાં આવ્યો. બરાબર, આ હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન જેને આપણે કહેતા હોઈએ. સાહેબ તમને ખબર હોય તો પંજાબના જે ઘઉં છે, આ પંજાબના ઘઉં સાહેબ એટલી હદે વિશ્વભરમાં પ્રખ્યાત થયા હોય તો એનો કોઈ શ્રેય હોય તો એ હરિયાળી ક્રાંતિ ઉપર છે. તો યાદ રાખજો હરિયાળી ક્રાંતિ શબ્દ કોણે આપ્યો? તો વિલિયમ ગોડે. આ એકદમ સાચી વાત છે, આ વિધાન સાચું. આ ક્રાંતિથી ઘઉં અને ચોખાના ઉત્પાદનની અંદર વધારો નોંધાયો તો સાચી વાત છે. આ ઉપરાંત ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે? સ્વામીનાથન. તો સાહેબ આ પણ સાચી વાત છે. ઓપરેશન ફ્લડ છે આ ક્રાંતિ, આ એકદમ ખોટી વાત. સાહેબ ઓપરેશન ફ્લડ ને નાને ક્યાં લેવા દેવા? ઓપરેશન ફ્લડ છે, આ ઓપરેશન ફ્લડ, આ ઓપરેશન ફ્લડ તો સાહેબ દુગ્ધ ક્રાંતિ કે જેને આપણે શ્વેત ક્રાંતિ તરીકે ઓળખીએ. બરાબર, તો આ શ્વેત ક્રાંતિ સાથે આ શબ્દ સંકળાયેલો છે ભાઈ. તો અહીંયા તમને એમ કીધું અયોગ્ય વિકલ્પ કયો? તો ઓપ્શન ડી. બરાબર, કેમ? તો સાહેબ ઓપરેશન ફ્લડ છે એ દૂધની ક્રાંતિ વધારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. તો ઓપરેશન ફ્લડ છે એ શ્વેત ક્રાંતિ સાથે સંકળાયેલો છે, અહીંયા હરિયાળી ક્રાંતિ સાથે નહીં. સાહેબ શ્વેત ક્રાંતિની વાત હોય તમને ખ્યાલ હોવો જોઈએ. હરિયાળી ક્રાંતિનું જેટલું મહત્વ છે ને એટલું શ્વેત ક્રાંતિનું પણ છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ?
બરાબર, તમને ખ્યાલ જ હશે ભાઈ, બરાબર. વર્ગીસ કુરિયન જે છે એ શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવાય. શ્વેત ક્રાંતિના અહીંયા જનક કોને કહેવામાં આવે એ પણ કંઈક વર્ગીસ કુરિયનને કહેવામાં આવે, બરાબર. હવે એ જ રીતે સાહેબ શ્વેત ક્રાંતિનું વડું મથક કયું, એનું કેન્દ્ર કયું હતું, તો સાહેબ આણંદ છે. તો દૂધ અને દૂધના ઉત્પાદનની ક્યારેક આપણે શ્વેત ક્રાંતિ વિશેની પણ ઝલક ચર્ચા કરશું, પરંતુ આજે આપણા જે ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ. ચલો, હરિયાળી ક્રાંતિ શબ્દ કોણે આપ્યો? પહેલો પ્રશ્ન મારો કંઈક એવો હતો કે ભાઈ હરિયાળી ક્રાંતિ શબ્દ તો વિલિયમ ગોડ દ્વારા આપવામાં આવ્યો. સાહેબ વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર હરિયાળી ક્રાંતિના પિતા કોણ, એના જનક કોણ, તો નોર્મન બોરલો. સાહેબ જેને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે, કોને? નોર્મન બોરલો. ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા કોણ? સાહેબ ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા કોણ? તો કે MS સ્વામીનાથન છે, એને હરિયાળી ક્રાંતિના પિતા ગણવામાં. ફરી વખત, હરિયાળી ક્રાંતિ શબ્દ કોણે આપ્યો? તો વિલિયમ ગોડ દ્વારા. એ જ રીતે હરિયાળી ક્રાંતિના જનક કોણ? વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા કોણ? તો નોર્મન બોરલોગ આવશે. ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા કોણ? તો MS સ્વામીનાથન આવશે. ભારતની આ જે હરિયાળી ક્રાંતિ છે એ અનાજના ઉત્પાદનમાં સાહેબ વધારો કરવા માટે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે 1965 ની અંદર સાહેબ શરૂ કરવામાં આવી. 1965 એટલે ત્રીજી પંચવર્ષીય યોજના ગણાય, બરાબર. તો યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ ત્રીજી પંચવર્ષીય યોજના અંતર્ગત આવી અને 1965 શરૂ કરવામાં આવી. ક્લિયર? તો આ જે ફેક્ટ છે એ યાદ રાખજો. હરિયાળી ક્રાંતિથી શું થયું ભાઈ? તો ભાઈ ઘઉં અને ચોખાના વાવેતરની અંદર, એના ઉત્પાદનની અંદર વધારો થયો. સાહેબ અહીંયા ઇમેજ જોવો ત્યાં ખ્યાલ આવી જાય. સાહેબ વોટરમેન ઓફ ઇન્ડિયા, જલપુરુષ તરીકે જે ઓળખાય, કે જેણે રાજસ્થાનની અંદર અલગ અલગ 5 નદીઓને જીવિત કરી ભાઈ. તો એવા વ્યક્તિત્વ, બરાબર, રાજેન્દ્રસિંહની કંઈક વાત કરવાની છે. વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય? પ્રશ્ન આપણો આવો છે. વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય? સાહેબ રાજેન્દ્રસિંહ. તો હા ભાઈ, જવાબ મેં આપી જ દીધો. રાજેન્દ્રસિંહને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય અથવા તો ભારતના જળપુરુષ તરીકે ઓળખાય. સાહેબ અહીંથી તો ઘણી વસ્તુ છે. જો આ બિલી અર્જુનસિંહ ઓળખતા જ હશો જેને, બરાબર. એવું કહેવાય છે તેંદુઆ એટલે કે દીપડો છે, બરાબર. આ વ્યક્તિ એક મહાન શિકારી હોય છે. જ્યારે એને દીપડાનું દર્શન થાય, એક વખત રાત્રે આવતા હોય અને જંગલની અંદર બરાબર એની કારની સામે જ તે એ દીપડાનું દ્રશ્ય જોવે, એના કારની લાઇટ એ દીપડા ઉપર પડે, સાહેબ એનું હૃદય પરિવર્તન થઈ જાય. અને આ શિકારી છે એ શિકાર વૃત્તિ મૂકી દે અને પછી જે છે આ બિલી અર્જુનસિંહ છે એ શું કરશે? તો સાહેબ અહીંયા દીપડાને, બરાબર, જ્યારે જંગલ હતા ને, જંગલની અંદર જ્યારે દીપડાને પૂરવામાં આવતા, જંગલની બહાર કાઢવાનું કામ છે આ વ્યક્તિએ શરૂ કરી દીધું. અને એક સમયના હાલની તારીખે જેના આપણે ગુણગાન ગાઈએ, આ બિલી અર્જુનસિંહ છે, બરાબર. એ આ બિલી અર્જુનસિંહ એટલે બીજું કોઈ નહીં, મહત્વના પર્યાવરણવિદ થઈ ગયા. તો સાહેબ આ તો શિકારીમાંથી એક મહત્વના પર્યાવરણવિદ થયેલા વ્યક્તિ છે બિલી અર્જુનસિંહ. ત્યારબાદ ચંદીપ્રસાદ ભટ્ટ સાહેબ ઓળખીએ છીએ, વધારે ચર્ચા નથી કરવી. પ્રમોદ પાટીલ આને પણ ઓળખીએ છીએ. વાત અત્યારે આપણે કરવાની છે રાજેન્દ્રસિંહની, કે જે આપણા ભારતના જલપુરુષ તરીકે ઓળખાય. તો સાહેબ રાજેન્દ્રસિંહનો જન્મ ક્યાં થયો? 6 ઓગસ્ટ 1959. સાહેબ આટલી બધી માહિતી જરૂરી નથી. કદાચ તમે એવું યાદ રાખો કે આનો જન્મ ક્યારે થયો, મને ભૂલાઈ જશે તો ભૂલી જાઓ, એની જરૂર એ નથી ભાઈ. પણ અહીંયા મેં ફેક્ટ લીધા હશે કે જેથી એક વખત વાંચવામાં કામ આવે તમારે. બિરુદ કયું મળેલું છે? તો સાહેબ વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. આજે રાજેન્દ્રસિંહ છે એને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય, ભારતના જલપુરુષ તરીકે ઓળખાય. સાહેબ અહીંથી વોટરમેન ઓફ ઇન્ડિયા આવ્યું છે તમને ખબર હોવી જોઈએ. એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા કોણ? તો અજય દેસાઈ, એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. હની મેન ઓફ ઇન્ડિયા કોણ? તો સાહેબ જયકુમાર, કે જેને હની મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય? ડોક્ટર સલીમ અલી, કે જેને બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે? સાહેબ કૈલાસ સાંકલા, કે જેને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે. સાહેબ તાજેતરમાં તમને ખ્યાલ હોય તો ટાઈગર પ્રોજેક્ટ છે ને સાહેબ, કેટલા વર્ષ, 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 1973 ની અંદર કંઈક શરૂ થયો હતો, બરાબર. તો એ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખાય? તો યાદ રાખજો, કૈલાસ સાંકલાને, બરાબર. હવે એ જ રીતે ટાઈગર પ્રિન્સેસની વાત હોય, લતિકા રાણા, જેને ટાઈગર પ્રિન્સેસ તરીકે ઓળખવામાં આવે. વધારે ચર્ચા આપણે પછી ક્યારેક કરશું. તો રાજેન્દ્રસિંહ છે પ્રસિદ્ધ જળ સંરક્ષક અને પર્યાવરણવિદ હતા. ચાલો ત્યારબાદ જોઈએ તો સાહેબ વર્ષ 1975 ની અંદર તરુણ ભારત નામની સંસ્થા કોણે શરૂ કરી હતી? તો સાહેબ યાદ રાખજો, એક પ્રકારનું NGO હતું, તરુણ ભારત સંઘ. આ ડોક્ટર જે રાજેન્દ્રસિંહ છે, જેને આપણે વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ, તરુણ ભારત નામનું એક NGOની સંસ્થા શરૂ કરી હતી. ત્યારબાદ સાહેબ એના માધ્યમથી એ શું કરતા? તો સાહેબ આ NGO ચલાવતા, તરુણ ભારત નામનું.
એના માધ્યમથી જ આ ખનનની પ્રવૃત્તિ હોય તો આ રોકતા, સાહેબ નોકરશાહી હોય તો આ રોકતા, અને અનેક આવા નોકરશાહીના મુદ્દા, જલને લગતા મુદ્દા, ખનનની પ્રવૃત્તિ રોકવાની કામગીરી, આ બધા મુદ્દા ઉઠાવતા. ત્યારબાદ આગળ વધીએ. સાહેબ એનું મહત્વ શું? તો સાહેબ એણે શું કર્યું? તો તળાવો, વરસાદી પાણીનો સંગ્રહ કેમ કરવો, બરાબર, તળાવોની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કેમ કરવો, ચેક ડેમ કેમ બનાવવા, આવી બધી વસ્તુ કરી. અને આવી અલગ અલગ ટેકનિકોનો આધાર લઈ જ્યાં જ્યાં સાહેબ વરસાદની અછતથી પાણી નહોતું આવતું, એટલે કે શુષ્ક પ્રદેશ હતો, ગ્રામીણ એવો શુષ્ક પ્રદેશ કે જેની અંદર પાણીના પ્રબંધ કરવા માટે પ્રેરણારૂપ માહિતી આપતા. સાહેબ પાણી કેમ લાવવું, પાણી કેમ બચાવવું, સાહેબ એની બધી માહિતી આ રાજેન્દ્રસિંહ આપતા. એવું કહેવાય છે કે એનું એનજીઓ જે હતું તરુણ ભારત નામનું, એને લગભગ 8600 જેટલા તળાવનું નિર્માણ કર્યું હતું. સાહેબ આપણે એક પરબે નથી બંધાવી શકતા, એની તો ક્યાં વાત કરો, કોઈક માટે પાણીની બોટલ લાવી તો નથી લાવતા. કઈ વાંધો નહીં, આમાંથી શીખશું કંઈક કરશું. તો તેના એનજીઓ દ્વારા લગભગ 8600 તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તથા 1000 ગામને પાણી પહોંચાડવાનું કામ જે તે સમયે કરેલું. તો આ રાજેન્દ્રસિંહ છે એને રાજસ્થાનની અંદર 1000 ગામની અંદર કંઈક પાણી પહોંચાડ્યું હતું. વાત કરવામાં આવે તો એવું કહેવાય કે રાજેન્દ્રસિંહે રાજસ્થાનની 5 નદીઓને ફરી વખત જીવિત કરી હતી. તો 5 નદીઓને જીવિત કરવાનું કઈ યોગદાન હોય તો આ કોનું આવશે? રાજેન્દ્રસિંહનું. સાહેબ અરવારી છે, રૂપારેલ છે, સરસા છે, ભગની છે, જહાજવાલી છે, તો આ 5 નદી રાજસ્થાનની હતી, એને ઊભી કરવાનું, પુનઃ જીવિત કરવાનું કામ રાજેન્દ્રસિંહનું હતું. ચાલો ત્યારબાદ જોઈએ સાહેબ એને પુરસ્કાર કયા મળેલા. તો સાહેબ રેમન મેગ્સેસ એવોર્ડ 2001માં, સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2015 ની અંદર, અને એક અહિંસા પુરસ્કાર 2016 ની અંદર. બરાબર. તો અહીંયા આપણે વાત કરી છે રાજેન્દ્રસિંહની. બરાબર. ત્યારબાદ સાહેબ વાઘ દેખાય છે અહીંયા. સાહેબ જો તમને વાઘ દેખાતો હોય તો આપણો પ્રશ્ન પણ કંઈક વાઘ ઉપર આવતો હશે. અને વાઘ ઉપર અત્યારે હળગતો પ્રશ્ન હોય ને, આઈએમપી પ્રશ્ન હોય સાહેબ એની વસ્તી ગણતરી. ચાલો તો અહીંયા ધ્યાન આપો. ભારતમાં વાઘની સંખ્યાના સંદર્ભમાં કયો વિકલ્પ યોગ્ય છે? આમાં કયો વિકલ્પ સાચો છે ભાઈ, એ તમારે કહેવાનું. સાહેબ અહીંયા આપ્યું છે મધ્યપ્રદેશ પહેલા આપ્યું, એના કરતા ઓછા વાઘ મહારાષ્ટ્રમાં, એના કરતા ઉત્તરાખંડમાં, એના કરતા કર્ણાટકમાં. સાહેબ આ તો બરાબર, મધ્યપ્રદેશમાં વધારે છે પણ સાહેબ મહારાષ્ટ્રમાં ઓછા. તો સાહેબ ઓછા છે પણ બીજા ક્રમે નથી આવતું. ચાલો આ વિકલ્પ તો નહીં આવે. હવે એ જ રીતે સાહેબ કર્ણાટક, તો એ તો પહેલું જ નથી. હવે અહીંયા મધ્યપ્રદેશ આપ્યું, મધ્યપ્રદેશ પછી તો સાહેબ ઉત્તરાખંડ તો નહીં જ આવે, આ પણ જવાબ નહીં આવે. તો જવાબ આવશે ઓપ્શન ડી કે ઓપ્શન સી, કે જેની અંદર મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રની કંઈક વાત કરવામાં આવી છે. તો વાઘની સંખ્યાનો જે નવી વસ્તી ગણતરી છે એના મુજબનો ક્રમ ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ચાલો હવે થોડી ઘણી નજર આપણે વસ્તી ગણતરી ઉપર ફેરવી લઈએ કે ભાઈ હમણાં તાજેતરની અંદર તમને ખ્યાલ હોય, બરાબર, સોરી હમણાં જ મેં વાત કરી ને એ રીતે તે ભાઈ બીજા ક્રમે કર્ણાટક જ આવશે ને ત્રીજા ક્રમે ઉત્તરાખંડ. એટલે આપણે કંઈક ટાઈપિંગ એરર હશે. ઓકે ચાલો મેં અહીંયા ટાઈપિંગમાં છે ને આપણું જે આ જે નિશાન આવે ને વાઘનું એ નીચે આવશે, બરાબર, પણ અહીંથી ઉપરથી આપણે નીચે લાવી દેજો. હવે ઉપરથી નીચે લાવી દેજો, બરાબર. પહેલા ક્રમે એમપી આવશે, મધ્યપ્રદેશ, બીજા ક્રમે કર્ણાટક આવશે, ત્રીજા ક્રમે ઉત્તરાખંડ આવશે, ચોથા ક્રમે આવશે મહારાષ્ટ્ર. સાહેબ આપણને સંખ્યા ગણતરીની ખબર હોવી જોઈએ. ભાઈ તાજેતરમાં 29 જુલાઈના રોજ, સાહેબ 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ, ટાઈગર ડે ઓફ ઇન્ડિયા, બરાબર. તો 29 જુલાઈના રોજ કંઈક વાઘની વસ્તી ગણતરી જે 2022ની જનગણના હતી, વાઘની જે ગણના હતી એની સંખ્યાના કંઈક આંકડા નક્કી થયા. આની પહેલા તમને ખ્યાલ હોય છે કે એસ્ટિમેશન આવ્યું હતું કે ભાઈ વાઘની સંખ્યા કદાચ એટલી હશે. એ એક એસ્ટિમેશન હતું, એક અંદાજ હતો, પણ કાયદેસરની વસ્તી ગણતરી પણ થઈ ગઈ છે. હાલની અંદર ભારતમાં વાઘની સંખ્યા 3682, 3682 વાઘ હાલની અંદર ભારતની અંદર છે. પહેલા ક્રમે જુઓ તો 785 વાઘ સાથે સાહેબ પહેલા ક્રમે મધ્યપ્રદેશ આવશે. 2006 થી એને આ દહકો જાળવી રાખ્યો ભાઈ. 2006માં મધ્યપ્રદેશ પહેલા ક્રમે આવ્યું હતું વાઘની સંખ્યામાં, અને ત્યારથી એને આ જે વાઘની સંખ્યાનો જે દસકો છે એ જાળવી રાખ્યો. વચ્ચે એક વખત એની પાસેથી કર્ણાટક છે એ ટાઈગર સ્ટેટનું બિરુદ લઈને જતું રહ્યું, બરાબર. તો યાદ રાખજો વાઘની સૌથી વધારે સંખ્યા ક્યાં છે તો મધ્યપ્રદેશની અંદર 785 વાઘ છે. ત્યારબાદ બીજા ક્રમની વાત કરવામાં આવે તો કર્ણાટકનો ક્રમ બીજો આવશે 563 વાઘ. પછી 560 વાઘ સાથે સાહેબ ઉત્તરાખંડ. હવે અત્યારે ભારી કોમ્પિટિશન આ બેની હશે, કર્ણાટક અને ઉત્તરાખંડની, બરાબર. તો પહેલા ક્રમે મધ્યપ્રદેશ 785 વાઘ, બીજા ક્રમે કર્ણાટક 563 વાઘ, ત્રીજા ક્રમે સાહેબ ઉત્તરાખંડ, બરાબર, 560 વાઘ. જ્યારે 444, ત્રણ ચોકાની વાત છે અહીંયા ભાઈ. મહારાષ્ટ્ર 444 વાઘ છે, ચોથા ક્રમે આવે. તો ક્યારેક આવો ચડતો ઉતરતો ક્રમ તમને પૂછી લે.
મહત્વનું આ છે. ટાઈગર સ્ટેટ, સોયા સ્ટેટ, બરાબર, 785 વાઘ સાથે એમપી પહેલા ક્રમે આવશે. અહીંયા જોઈ શકાય કે ભાઈ એક ચાર્ટ આપ્યો છે, વાઘની સંખ્યામાં કઈ રીતે વધારો થયો. આ 3682 વાઘ છે, બરાબર, એ કઈ રીતે થયા તો સાહેબ પહેલા કેટલા હતા, હવે કેટલા, સ્ટેટ વાઇઝ જોવામાં આવે તો કઈ રીતે આ વધારો ઘટાડો થયો છે એની કંઈક અહીંયા વાત છે. ચાલો, તો 2018ની જે વાઘની વસ્તી ગણતરી હતી ત્યારે મધ્યપ્રદેશમાં 526 વાઘ હતા. ટોટલ વાઘ કેટલા હતા તો 2967, 2967 વાઘ હતા. કેટલા? 2967. આ 2967 એમાંથી મધ્યપ્રદેશની અંદર 526 હતા. મધ્યપ્રદેશમાં હાલમાં 526 માંથી 785 થઈ ગયું. કર્ણાટકમાં 524 હતા, એમાંથી હાલમાં 563 થયા. જોઈએ એવો વધારો સાહેબ મધ્યપ્રદેશમાં થયો, કર્ણાટકમાં નથી થયો, બરાબર, પણ વધારો તો થયો, પણ જોઈએ એવો નથી થયો. હવે એ જ રીતે ત્રીજા ક્રમે ઉત્તરાખંડ સાહેબ, એમાં 442 હતા, એમાં સારો વધારો કરી નાખ્યો, લોકોએ 560 કરી નાખ્યા. ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર, ચોથા ક્રમે મહારાષ્ટ્ર તો 312 વાઘ હતા, અત્યારે 444 છે. સાહેબ એક આપણે ઓવરવ્યૂ જોઈએ તો 2006 ની અંદર વાઘની સંખ્યા કેટલી છે તમે જોઈ શકો. 1411 સંખ્યા હતી વાઘની, ત્યારે પણ કંઈક ટાઈગર સ્ટેટ તરીકે એમપી હતું. 2010ની કંઈક વાત કરવામાં આવે તો 2010માં 1706 વાઘ થયા. પછી તો સાહેબ 2014ની ગણતરી કરવામાં આવે, દર 4 વર્ષે હોય, એટલે કે 2014માં કંઈક 2226 વાઘ થયા. છેલ્લે 2018ની વાત કરીએ તો 2018માં 2967 વાઘ થયા. અને લાસ્ટમાં અત્યારે જોઈએ 2022ની વાઘ ગણના તો અત્યારે 2022માં 3682 વાઘની સંખ્યા નોંધાણી છે. ક્લિયર છે? તો વાઘના આવા કંઈક ફેક્ટ આપણને પૂછાઈ શકે જે આપણે યાદ રાખવાના છે. ચાલો, ત્યારબાદ સાહેબ મૂળના કંઈક વિશિષ્ટ કાર્યો આપ્યા છે કે સાહેબ વનસ્પતિનું જે મૂળ હોય એના અલગ અલગ રૂપાંતરણો હશે, એના સંદર્ભમાં કયો વિકલ્પ યોગ્ય છે અથવા તો કઈ જોડ છે એ સાચી છે. તો ચાલો જોઈએ અહીંયા સાકંદ મૂળ કોને કહેવાય હમણાં સમજીએ. સાકંદ મૂળ એટલે તો સાહેબ મૂળ છે ને એનું કામ શું તો તમને ખબર જ છે કે આ જમીન હોય તો જમીનના મૂળ કંઈક આ રીતે હશે, બરાબર. આ જમીનના મૂળ કંઈક જમીનની અંદર આ રીતે કંઈક હશે, બરાબર, જે પ્રકાશથી વિરુદ્ધ દિશામાં છે. જો પ્રકાશ ઉપર હોય, મૂળ એની વિરુદ્ધ દિશામાં, એટલે હું આવું કહી શકું મૂળ વિરુદ્ધ દિશામાં, તો એનો અર્થ એવો થયો ઋણ પ્રકાશાનુવર્તી. મૂળ છે એ ઋણ પ્રકાશાનુવર્તી છે સાહેબ જમીનની દિશામાં, એટલે હું એવું કહી શકું ભૂ આવર્તી. ઋણ પ્રકાશાનુવર્તી એટલે પ્રકાશ આમ છે ને મૂળ આમ છે ભાઈ, વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એ ઋણ શબ્દ લાગ્યો, ઋણ પ્રકાશાનુવર્તી. જમીન તરફ છે તો ઘા સાહેબ તો ભૂ આવર્તી, અથવા તો આવું કહી શકે ધન ભૂ આવર્તી. ગુરુત્વાકર્ષણની દિશામાં તો ઘા સાહેબ ગુરુત્વાકર્ષણની દિશામાં જ છે તો એવું કહી શકીએ ધન ગુરુત્વાકર્ષણીય. તો સાહેબ આ તો મૂળના કાર્યો છે. ભાઈ મૂળની એક લાક્ષણિકતા છે જમીનમાંથી જરૂરી પોષક તત્વોનું શોષણ કરવું, પાણીનું શોષણ કરવું, જરૂરી ખોરાક છે, જરૂરી ઘટકો છે, આ બધાનું શોષણ કરવાનું, ત્યારથી આખી વનસ્પતિને પ્રદાન કરવાનું, પાંદડા સુધી આ વસ્તુનું પ્રદાન કરવાનું, એનું વહન કરવાનું. સાહેબ આ બધું કામ કંઈક મૂળનું છે. આખી વનસ્પતિને એક યાંત્રિક આધાર પૂરો પાડવાનો, જમીન સાથે જકડી રાખવાનું, આ બધા કામ સાહેબ આ એક મૂળ કરે. પણ સાહેબ અમુક અમુક વનસ્પતિની અંદર કંઈક વિશિષ્ટ રચના હોય, બરાબર. મૂળ છે એના કાર્યો કંઈક અલગ અલગ હોય. જેમ કે સાકંદ મૂળ તરીકે તો સાહેબ શતાવરી હોય, ડહાલિયા હોય, શક્કરિયા હોય, એનું મૂળ સાકંદ હોય. હવે સાકંદ મૂળ કોને કહેવાય સાહેબ? ખોરાક સંગ્રહણનું કામ કરે છે. જો શક્કરિયા એક પ્રકારનું મૂળ છે, ખોરાક સંગ્રહ. ડહાલિયા છે, શતાવરી છે, આ બધાય સાકંદ મૂળના ઉદાહરણ છે. પછી એ જ રીતે શ્વસન મૂળ પણ હોય, જેમ કે રાઇઝોફોરા હોય કે મેંગ્રોવ વનસ્પતિ હોય, ચેર હોય, સુંદરી હોય, રાઇઝોફોરા હોય, બરાબર. અહીંયા આ બધી વનસ્પતિ તુવેર છે, બરાબર. તો આ બધી વનસ્પતિ છે એની અંદર શ્વસન મૂળ હશે. સહજીવી મૂળ સાહેબ સહજીવન કરતા હશે સાહેબ. અહીંયા તમે જોયું હોય રાઇઝોબિયમ બેક્ટેરિયા, બરાબર, કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે, કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળે. તો સાહેબ બધું સાચું છે. એટલે કયો વિકલ્પ, કઈ જોડ સાચી છે? તો ઓપ્શન ડી આપેલ તમામ આપણો આન્સર આવશે. ક્લિયર? જવાબ કયો આવશે? આપેલ તમામ. ચાલો જોઈએ આગળ. હવે મૂળના કંઈક રૂપાંતરિત મૂળના રૂપાંતરણના કાર્યો જોઈએ તો પહેલું છે શ્વસન મૂળ. સાહેબ શું છે આ શ્વસન મૂળ? સાહેબ ઘણી વખત તમે એવી વનસ્પતિ જોઈ હશે કે જે દલદલીય વિસ્તારની અંદર ઉગતી હોય, એટલે કે કાદવ કિચડવાળા વિસ્તારની અંદર ઉગતી હોય. જેમ કે આપણે વિસ્તાર કહીએ તો મેંગ્રોવ વિસ્તાર. સાહેબ મેંગ્રોવ વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગે છે એમાં કાંઈક એક રૂપાંતરિત મૂળનું એક વિશિષ્ટ કાર્ય છે. મૂળનું એક રૂપાંતરણ થાય શ્વસન મૂળ તરીકે. દાખલા તરીકે અહીંયા કોઈ કાદવ કિચડવાળી વનસ્પતિ છે ને એમાં કંઈક આવી રીતે કંઈક મૂળ છે એ તમને જોવા મળશે.
સાહેબ આવા મૂળ છે, આ મૂળની અંદર સાહેબ જમીનમાંથી ઉપરની તરફ જમીનથી વિરુદ્ધ દિશામાં મૂળ આવા ઉત્પન્ન થશે કે જેની અંદર આવા કંઈક વાત વિનિમય માટેના છિદ્રો પણ જોવા મળે. સાહેબ આવા મૂળ તમને જોવા મળશે કેવી વનસ્પતિની અંદર? તો કે સાહેબ જે વનસ્પતિ કંઈક કાદવ કિચડની અંદર ઉગતી હોય, એટલે કે દલદલીય વિસ્તારની અંદર ઉગતી હોય, જેમ કે મેંગ્રોવ વનસ્પતિ. સાહેબ આવી જરૂર શું કરવા પડે આ મૂળને? સાહેબ અહીંયા મેંગ્રોવ વનસ્પતિને રહેવાનું છે કાદવ કિચડવાળા વિસ્તારની અંદર, એટલે કે સાહેબ ત્યાંની માટી છે હાઇડ્રિક હશે, હાઇડ્રિક સોઇલ છે. આ હાઇડ્રિક સોઇલ વિશેનો તમને ખ્યાલ જ હશે કે આ સાહેબ કાદવ કિચડવાળી માટી હશે, જે ભેજવાળી માટી હશે એની અંદર અજારક શ્વસન થાય, અપૂરતું ઓક્સિજન હોય, ઓક્સિજન એને મળતું ન હોય પૂરતા પ્રમાણમાં. તો સાહેબ આ વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું, એટલા માટે આ વનસ્પતિના મૂળ છે એ જમીનથી વિરુદ્ધ દિશામાં બહાર નીકળશે. બરાબર, બહાર નીકળીને શ્વસન માટેની કંઈક ક્રિયા કરશે. બરાબર, તો અહીંયા ઘણી એવી વનસ્પતિ છે જેમ કે રાઇઝોફોરા હોય, રાઇઝોફોરા, ચેર હોય, સુંદરી હોય. બરાબર, તો રાઇઝોફોરા હોય, ચેર હોય, સુંદરી હોય, તુવર હોય, તો આ બધી વનસ્પતિ છે આની અંદર કંઈક વનસ્પતિના જે મૂળ છે એ શ્વસન માટેનું કાર્ય કરવા માટે કંઈક અલગ પ્રકારનું રૂપાંતરણ કરશે. ચાલો જોઈએ આપણે શ્વસન મૂળની વાત. તો સાહેબ દલદલીય વિસ્તારની અંદર, એટલે કાદવ કીચડ વાળા વિસ્તારની અંદર કંઈક આવા મૂળ વિકાસ પામશે. ત્યારબાદ આવા મૂળ જમીનમાંથી બહાર નીકળીને શ્વસનની અંદર કંઈક ભાગ લેશે. મેં વાત કરીને જમીનની વિરુદ્ધ દિશામાં. દાખલા તરીકે અહીંયા રાઇઝોફોરા અથવા તો મેંગ્રોવ વનસ્પતિની અંદર આવું રૂપાંતરણ જોવા મળે. ક્લિયર છે? તો યાદ રાખજો કે આ શ્વસન માટે મૂળનું કાર્ય કેવું છે? તો કે રૂપાંતરણ કંઈક એવું છે કે મૂળ વિરુદ્ધ દિશામાં કંઈક વિકાસ પામે જે શ્વસનનું કાર્ય કરે. કારણ કે અહીંયા કાદવ કિચડવાળા વિસ્તાર, દલદલીય વિસ્તારની અંદર હાઇડ્રિક સોઇલ હોય કે જ્યાં અજારક શ્વસનની ક્રિયા થાય, એટલે અપૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય. ચાલો આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે મૂળ છે એ વિરુદ્ધ દિશામાં કંઈક ગતિ કરતા તમને જોવા મળે. ત્યારબાદ જોઈએ સાહેબ આરોહણ માટેનું કામ કરે છે. આરોહણ માટે જેમ કે અહીંયા અડુની વેલ, જેને આપણે મની પ્લાન્ટ, બરાબર, ઘણા તમે જોયું હોય ને મની પ્લાન્ટ વૃક્ષો હોય, બરાબર, આ જે છોડ છે એક સામાન્ય છોડ છે ભાઈ, બરાબર, એક પ્રકારની વેલ છે જે આરોહણની ક્રિયા કરે છે. એટલે કે સાહેબ આનું પ્રકાંડ નબળું હોય છે. પ્રકાંડ નબળું હોય એટલે એને ટેકો લેવાની જરૂર પડે તો શું કરશે? તો સાહેબ આરોહણ કરશે. કોઈ એક વનસ્પતિ અન્ય હશે એની સાથે આવી રીતે કંઈક આરોહણ કરીને આગળ વધતી હશે. બરાબર, તો આ કંઈક વાત છે અડુની વેલ કે જેને આપણે મની પ્લાન્ટ તરીકે ઓળખતા હોઈએ. તો આ મની પ્લાન્ટની અંદર આવી રીતે આરોહી અથવા તો અવરોહણ જોવા મળે છે. એટલે કે ટેકો દઈને આ વનસ્પતિ આગળ પ્રકાંડની સાથે, કોઈ પ્રકાંડની સાથે આધાર લઈને વીંટળાઈને આગળ વધતી વનસ્પતિ છે. ચાલો, તો કંઈક કોઈ મૂળ છે એ આરોહણ માટે પણ આવું કામ કરે છે. પ્રકાંડમાંથી લાંબા પાતળા મૂળની ઉત્પત્તિ થાય છે અને જે આરોહણની અંદર મદદરૂપ થાય છે. આરોહણ એટલે અન્ય વનસ્પતિ સાથે વીંટળાઈને આગળ વધવું. સાહેબ આ જ્યારે આરોહણ થતું હોય ને, જો અહીંયા સાઈડમાં પાછું દોરું છું, ચાલો, આ જે આરોહણ છે એમાં ઘટના કેવી બનશે? તો કે સાહેબ અહીંથી એક પ્રકારના શ્લેષ્મી તંતુઓ હશે. આ શ્લેષ્મીય તાંતણાઓ હશે. આનું કામ શું છે? તો સાહેબ શ્લેષ્મનો સ્ત્રાવ કરશે. તો સાહેબ શ્લેષ્મનો સ્ત્રાવ કરે કે જે વનસ્પતિ યારે જકડાઈ રહી. બરાબર, તો વીંટળાવવા માટે આ શ્લેષ્મની કંઈક જરૂર છે, તો એ પણ સમજવું પડશે. કઈ વનસ્પતિમાં આવું જોવા મળે? તો સાહેબ અડુની વેલ કે જેને મની પ્લાન્ટ તરીકે ઓળખાય. આ ઉપરાંત હોપારી હોય તો હોપારીમાં પણ આવું આરોહણ જોવા મળે. આ ઉપરાંત કાળા મરીની વાત હોય તો કાળા મરીમાં પણ અહીંયા મૂળનું રૂપાંતરણ કંઈક આરોહણ માટે હોય. તો આવો ફેક્ટ પણ પૂછાઈ શકે તમને, કઈ વનસ્પતિના મૂળનું વિશિષ્ટ કાર્ય આરોહણ સાથે સંકળાયેલું છે? તો સાહેબ યાદ રાખજો, અડુની વેલ છે, સોપારી છે, કાળા મરી છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સાહેબ હવે મૂળનું કંઈક બીજું કામ. જો અહીંયા તમને કાળા મરી દેખાડ્યા છે ભાઈ, બરાબર, પ્રકાશ સંશ્લેષી મૂળ, બરાબર, કે જેને આપણે પરિપાચી મૂળ પણ કહેતા હોય. તો સાહેબ કેટલીક વનસ્પતિ એવી છે કે જે ગળોની વનસ્પતિ, દાખલા તરીકે ગળોની વનસ્પતિ છે ને એમાં કેવું હોય? તો કે ગળોની અંદર સાહેબ પાંદડા ઓછા હોય. હવે પાંદડા ઓછા હોય એટલે એને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવો હોય તો એને કાંઈક જરૂર પડશે કે સૂર્યપ્રકાશની. હવે ઓછા પાંદડા હોય એટલે શું કરશે? તો કે સાહેબ કેટલીક વનસ્પતિ લાંબા દોરી જેવા મૂળ ઉત્પન્ન કરશે અને પ્રકાશ સંશ્લેષણનો કંઈક ભાગ ભજવશે. ગળોની જે વેલ હોય એની અંદર પાંદડા બહુ ઓછા હશે.
પાંદડા ઓછા હોય એટલે અપૂરતું ઓક્સિજન મળે છે, શ્વસનમાં કંઈક એને ઓક્સિજન ઘટતું હોય, ગળાની અંદર ઓક્સિજનનું લેવલ ઓછું હોય, કારણ તો સાહેબ એના પાંદડા જ ઓછા છે. પાંદડા ઓછા હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય. હવે પાંદડા છે ત્યાં વનસ્પતિ ઘરનું રસોડું કહેવાય. ખોરાક બનાવવો તો સાહેબ પાંદડાની જરૂર પડે, એની અંદર હરિતદ્રવ્ય હોય કે જે પ્રકાશ સંશ્લેષણની અંદર ભાગ ભજવે, ત્યાંથી આ વનસ્પતિ ખોરાક બનાવશે. તો અહીંયા શું થશે તો સાહેબ કેટલીક વનસ્પતિમાં લાંબા દોરી જેવા મૂળ ઉત્પન્ન થાય, સાહેબ આમાંથી એક દોરડા જેવા આવા લાંબા કંઈક મૂળ ઉત્પન્ન થશે અને જે છે પ્રકાશ સંશ્લેષણની અંદર ભાગ ભજવશે. પ્રકાશ સંશ્લેષણની અંદર ભાગ ભજવશે એટલે આ વનસ્પતિ એનો ખોરાક છે એ મેળવી શકશે. તો આવા મૂળને પાછું પરિપાચી મૂળ પણ કહેવાય અથવા તો પ્રકાશ સંશ્લેષી મૂળ પણ કહેવાય. કોની અંદર આવું જોવા મળે તો સાહેબ ગળોની જે વેલ હોય ગળાની અંદર, બરાબર, કોરોના વખતે ગળાનું ભાઈ બહુ માન હતું, તો આ જે અવરોહી મૂળ, આ પ્રકાશ સંશ્લેષી મૂળ છે, પરિપાચી મૂળ છે, એ ગળોની વનસ્પતિમાં જોવા મળે. ત્યારબાદ જોઈએ સૂચક પ્રકારના મૂળ અથવા તો પરોપજીવી મૂળ. સાહેબ પરોપજીવનની વાત છે. પરોપજીવન એટલે સાહેબ બીજા ઉપર સંયુક્તપણે આધાર રાખવાની વાત છે. તો એ પરોપજીવનમાં હું બીજા ઉપર નભતી કંઈક વનસ્પતિ હશે, એનામાં પરોપજીવી મૂળ હશે. તો સાહેબ અહીંયા કેવું હશે? સાહેબ અહીંયા તમને એક વનસ્પતિ દેખાય, સાહેબ આ છે અમરવેલ. સાહેબ અમરવેલ છે, તમે સાંભળ્યું હોય સંપૂર્ણ પરોપજીવન, સંપૂર્ણ પરોપજીવન. અને એક છે વાંદો, બરાબર. જો વંદો નથી ભાઈ, તેરખંડી હૃદય હોય, આ વંદો સંધિપાત સમુદાયનું પ્રાણી આ નથી. આ વાંદો નામની એક વનસ્પતિ છે જે અપૂર્ણ પરોપજીવી ગણાય અથવા તો અર્ધ પરોપજીવી ગણાય. જોઈએ આગળ તો સાહેબ આ અમરવેલ છે. અમરવેલમાં શું હોય તો સાહેબ અમરવેલ છે એની અંદર પાંદડા ન હોય, એની અંદર પાંદડા ન હોય. આ ઉપરાંત એના જે પ્રકાંડ છે એ કેવા હશે તો પીળા રંગના, એટલે કે અમરવેલના પ્રકાંડ છે એ પીળા રંગના હોય, એટલે કે એની અંદર લીલો રંગ જ નથી. એનો અર્થ એવો થયો હરિત દ્રવ્ય છે, આ હરિત દ્રવ્ય જ નથી. સાહેબ હરિત દ્રવ્ય નથી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ નહીં થાય. સાહેબ એની પાસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય, ભૂખ તો લાગે ને, આપણને લાગે, વનસ્પતિ નહીં લાગે. તો અમરવેલને ભૂખ લાગે એટલે એના ખોરાકની જરૂર પડે. સાહેબ એની પાસે પાંદડા જ નથી અથવા તો એની વનસ્પતિની અંદર એના પ્રકાંડ પીળા રંગના છે, એનો અર્થ એવો થયો એની અંદર હરિત દ્રવ્ય જ નથી. સાહેબ હરિત દ્રવ્ય ન હોય તે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તેનો ખોરાક એની જાતે નહીં બનાવી શકે, તો સાહેબ કાયદેસર રીતે એને બીજા ઉપર આધાર રાખવો પડશે. તો અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવન ગાળે કે સાહેબ કોઈ વનસ્પતિ સાથે આવી રીતે વીંટળાય અને આની સાથે જોડાય અને એમાંથી ખોરાક મેળવે, રહેઠાણ મેળવે, પોષક દ્રવ્યો મેળવે, જરૂરી બધી બાબત છે એ અહીંયા કંઈક અમરવેલ બીજી અન્ય વનસ્પતિ ઉપરથી મેળવે છે. એટલે કંઈક એને જે જરૂરી હોય, બરાબર, પોષક દ્રવ્યોનું, બરાબર, એ શોષણ કરે છે. આમ સામાન્ય રીતે અમરવેલ છે ને એ આમ જૂથની અંદર એના પ્રકાંડ આ રીતે હોય, આમ પ્રકાંડ વીંટળાયેલા હોય ભાઈ. અને એક ચોક્કસ પ્રકારનું ચૂષક મૂળ અહીંયા કંઈક જોવા તમને મળે. આ ચૂષક મૂળ તમને જોવા મળશે કે જેને આ ચૂષક મૂળની મદદથી આ વનસ્પતિ અન્ય વનસ્પતિમાંથી કંઈક ખોરાક છે એનું શોષણ કરશે, પોષક દ્રવ્યોનું શોષણ કરશે. તો અહીંયા આ વનસ્પતિ છે સંપૂર્ણપણે કંઈક બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો આવું જે પરોપજીવન છે એને કહેવાય પરોપજીવી મૂળ. કેટલીક પરોપજીવી વનસ્પતિઓમાં મૂળ એ યજમાન વનસ્પતિની અંદર દાખલ થઈ જાય, પછી યજમાન વનસ્પતિમાંથી જ પોષણ મેળવે. સાહેબ અહીંયા અમરવેલ છે કોઈક વનસ્પતિ ઉપર અહીંયા દાખલ થઈ જાય ને યજમાન વનસ્પતિ છે ને એની પાસેથી જ તેનો ખોરાક અને એનું પોષણ મેળવતી હોય. આવા મૂળને પરોપજીવી મૂળ કહેવાય. સાહેબ આધાર બીજા ઉપર સંયુક્તપણે રાખે છે તો અમરવેલ છે. તો અમરવેલ છે એને સંપૂર્ણ પરોપજીવી કહેવાય. સાહેબ બધો આધાર બીજા ઉપર રાખે છે. એનું કારણ એ જ છે ભાઈ, એની પાસે હરિત દ્રવ્ય નથી, બિચારી પાસે હરિત દ્રવ્ય નથી, એટલા માટે એનો ખોરાક નહીં બનાવી શકે. હવે આપણે આપણો ખોરાક ન બનાવી શકતા હોય કે આપણે અહીંયા કોઈ આપણને ખાવા ન દેતું હોય તો આપણને ખબર છે ભાઈ આપણે હોટલમાં જ ખાવું પડશે. તો આ વનસ્પતિ જે છે અમરવેલ, એની પાસે હરિત દ્રવ્ય જ નથી, ખોરાક નથી બનાવી શકતી, પ્રકાશ સંશ્લેષણ નથી થતું, એટલા માટે જ પરોપજીવન ગાળે છે. આ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. જ્યારે આ વાંદો છે એ અર્ધ પરોપજીવી વનસ્પતિ છે, અર્ધ પરોપજીવી, બરાબર. તો આ બે ફેક્ટ આપણી એક્ઝામ લક્ષી છે, પરીક્ષા માટે પૂછાઈ શકે. આ ઉપરાંત વિક્ષમ છે, બરાબર. તો યાદ રાખજો આવું પણ કંઈક મૂળનું વિશિષ્ટ કાર્ય છે જે શોષક મૂળનું છે. પછી સાહેબ ભેજ શોષક મૂળ. સાહેબ ભેજગ્રાહી મૂળ અથવા તો ભેજ શોષક મૂળ. સાહેબ ઘણી વનસ્પતિ એવી છે
ઘણી વનસ્પતિ એવી છે જેમ કે આંબા ઉપર તમને ઓર્કિડ જોવા મળે, અને આ ઓર્કિડ એટલે કે જે વનસ્પતિનું બીજ સૌથી નાનું હોય, બરાબર, આવો ઇફેક્ટ પૂછે કઈ વનસ્પતિનું બીજ સૌથી નાનું હોય, તો ઓર્કિડનું બીજ સૌથી નાનું હોય. તો આ જે ઓર્કિડ છે ને એ શું કરશે, તો કોઈ વનસ્પતિ હશે, આ વનસ્પતિ ઉપરથી અહીંયા વનસ્પતિ ઉપર બેસી જશે, આ વનસ્પતિની ઉપર કંઈક આધાર તરીકે રહેશે. તો વનસ્પતિનો આધાર લે, સાહેબ વનસ્પતિ ઉપર અહીંયા આધાર લેશે અને એમાંથી એના જે મૂળ હશે એ હવામાં લટકતા હશે. ભાઈ હવે ઘટના કેવી બને, તો કે ભાઈ અહીંયા જે ઓર્કિડ છે, બરાબર, આ ઓર્કિડને જરૂર હોય એવા ઓક્સિજનની જરૂર પડે. તો સાહેબ ઓક્સિજનની જરૂર પડે તો એના મૂળ તો હવામાં લટકતા હશે, તો લટકતા મૂળ હોય એના લીધે હવામાંથી ઓક્સિજન, તો સાહેબ સીધો ઓક્સિજન નહીં મળે, કેમ કે અહીંયા વનસ્પતિ હવામાંથી ઓક્સિજન લઈ શકે, તો કે ના ભાઈ અહીંયા હવામાંથી આ ઓક્સિજન નહીં લઈ શકે, પરંતુ આ જે છે, બરાબર, એ શું કરશે, તો કે હવામાં લટકતી રહે એટલે જમીનમાંથી સીધો ઓક્સિજન, જો જમીનમાં એના મૂળ હોત તો એ ઓક્સિજન લઈ લે, જમીનમાંથી જ તે કાંઈક ઓક્સિજન મેળવે, પણ અહીંયા તો આના મૂળ લટકતા છે, જમીન હારે અડતા જ નથી, તો અહીંયા ઓક્સિજન એને મળશે નહીં. એટલે શું કરશે, એ વાતાવરણનો ભેજ હશે ને એમાંથી કાંઈક એની જરૂરિયાત પૂરી પાડશે, એમાંથી કાંઈક શોષણ કરશે ભેજનું ને એમાંથી એનું પાણી મેળવશે. આ ઉપરાંત આ વનસ્પતિ છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. સાહેબ આની પાસે હરિત દ્રવ્ય છે, હરિત દ્રવ્ય, તો હા સાહેબ હરિત દ્રવ્ય તો આની પાસે છે જ તે, આને ભાઈ કોઈ પાસે ખોરાકની આશા નથી, પણ સાહેબ એની પાસે આધાર નથી, એ કોઈ વનસ્પતિ ઉપર આધાર લેશે અને એના મૂળ દ્વારા એ ભેજનું શોષણ કરશે, એમાંથી પાણી જરૂર હોય એટલું પાણી મેળવી લેશે. બીજી વસ્તુ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. ભાઈ હવામાંથી આ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. સાહેબ એ કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગરૂપ થશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આ વનસ્પતિની ઓર્કિડની શરૂ થઈ જશે. આ વનસ્પતિ કઈ છે, ઓર્કિડ. ચાલો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂ થઈ ગઈ એટલે એ પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકશે. આને પરોપજીવન કરવું જ નથી ભાઈ, બરાબર. તો આવું કંઈક મૂળનું કાર્ય છે જેને ભેજ શોષક અથવા તો ભેજગ્રાહી મૂળ કહેવાય. શેમાં જોવે મળે, તો ઓર્કિડમાં. કેટલીક વનસ્પતિઓમાં મૂળ જમીનમાં નહીં પરંતુ હવામાં લટકતા રહે અને જે ભેજનું શોષણ કરે, દાખલા તરીકે ઓર્કિડ. ક્લિયર? તો અહીંયા કંઈક ભેજ શોષણ માટેની કંઈક મૂળની વિશિષ્ટ રચના છે. ત્યારબાદ આગળ વધીએ. સાહેબ સહજીવી મૂળ, સાહેબ સહજીવનની વાત છે. પરોપજીવન તો જોઈ લીધું, સંપૂર્ણપણે બીજા ઉપર આધાર, એને પરોપજીવન કહેવાય. પરોપજીવી મૂળ, સંપૂર્ણ પરોપજીવી તો અમરવેલ, અર્ધ પરોપજીવી, બરાબર, અથવા તો અપૂર્ણ પરોપજીવી આવું પણ કહી શકાય. તો કોણ આવશે, વાંદો. પણ સાહેબ અહીંયા તો સહજીવનની વાત છે. સાહેબ સહજીવનની વાત હોય એટલે સાથે મળીને કંઈક કામ કરવાનું છે. હું તમને કંઈક મદદરૂપ થાવ, તમે મને મદદરૂપ થાવ. કઈ રીતે, તો સાહેબ અહીંયા તમને જો કન્ટેન્ટમાં મજા આવતી હોય, બરાબર, અને નવું કંઈક જાણવા મળતું હોય અને તમને લાગશે, બરાબર, કે ભાઈ મારા દ્વારા આ વિડીયો હું રેગ્યુલર મૂકતો રહીશ તો તમને હું કંઈક ફોરેસ્ટ ગાર્ડની અંદર કંઈક ઉપયોગી થઈ શકીશ અને આગળ જતાં કંઈક ફોરેસ્ટના આપણે વધારે વિડીયો કંઈક લાવી શકશું, બરાબર. તો તમે વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, આ જવાબદારી તમારી રહેશે. તો અહીંયા આપણા બંને વચ્ચેનું આ સહજીવન રહ્યું, કેમ કે હું તમને મદદ કરું છું સાહેબ, હું કન્ટેન્ટ આપું છું, હું તમને મદદ કરું છું, હું તમારા માટે કંઈક મહેનત કરું છું, અને તમે મારી આ જે વિડીયોની લિંક હોય એ તમારા દરેક મિત્રો સુધી શેર કરો. અહીંયા મારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરાવો અને જેથી તમને કંઈક જાણવા મળ્યું હોય એને પણ જાણવા મળે. તો સાહેબ તમે મને આ રીતે મદદરૂપ થાવ છો, હું તમને આ રીતે મદદરૂપ થાવ છું, એનો અર્થ એવો થયો અહીંયા એક પ્રકારનું સહજીવન બંધાવું. તો સાહેબ આવી રીતે જે મૂળનું કામ છે સહજીવનનું, આ પ્રકારના મૂળ સહજીવનમાં ભાગ ભજવે. સાહેબ મોટા ભાગે શિંબી કુળની વનસ્પતિ, શિંબી એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, એ પછી કોણ હોય તો કે મકાઈ હોય તો એ વાંધો નહીં, અડદ હોય તો એ વાંધો નહીં, બરાબર, અને એ જ રીતે મગ હોય તો એ વાંધો નહીં. ટૂંકમાં બધા કઠોળની વાત છે. હવે જે આ શિંબી કુળની વનસ્પતિ છે એટલે કઠોળ વર્ગની વનસ્પતિ છે, એની અંદર નાઇટ્રોજનના સ્થાપન માટે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જરૂર છે, બરાબર. શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંઠિકા હોય, આ એની મૂળ ગંઠિકા હોય. આપણે સમજીએ કે આ મૂળ છે, એની અંદર હજી હું અહીંયા કંઈક લાલ લાલ ગંઠિકા કરી નાખું, આ એની જે મૂળ ગંઠિકા છે, બરાબર. હવે તમને પણ ખ્યાલ હશે કે સાહેબ સીધે સીધું વનસ્પતિ છે એ નાઇટ્રોજન નથી મેળવી શકતું. તો કે સાહેબ એને જેવા પ્રકારનું નાઇટ્રોજન જોવે એવા પ્રકારનું નાઇટ્રોજનને ફેરવવું, એવા પ્રકારની અંદર ફેરવવું નાઇટ્રોજનને, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન આની અંદર કરવું, એ કામ કોણ કરશે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા.
સાહેબ વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર છે, એ નાઇટ્રોજન અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપી દેશે. આલે ભાઈ તારે જેવું નાઇટ્રોજન જોવે ને એવા પ્રકારમાં તને અહીંયા નાઇટ્રોજન છે એ આપી દો. તો આ નાઇટ્રોજનનું રૂપાંતરણ કરી દેશે કે વનસ્પતિ સીધું એને ગ્રહણ કરી શકે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિની મૂળ ગંટિકાની અંદર હશે, જે કઠોળ વર્ગની વનસ્પતિ હશે એમાં. હવે સાહેબ આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું ફાયદો? તો સાહેબ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને રહેવા મળ્યું અહીંયા. આ મકાન ભાડે આપ્યું એવી વાત થઈ ભાઈ, પણ ભાડું નથી દેવું, એની સામે મને એક કંઈક કામ કરી દો. તો અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયાની પાસે રહેઠાણ નહોતું ભાઈ, ઘર નહોતું. તો અહીંયા વનસ્પતિ જે છે કઠોળ વર્ગની મૂળ ગંટિકાની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા આવશે, એટલે એને રહેવાની જગ્યા મળી ગઈ. મકાન તો મળી ગયું, રહેવાનું રહેઠાણ મળી ગયું, પરંતુ સાહેબ એને ભૂખ લાગે તો પોષણ ક્યાંથી મેળવે? કાંઈ વાંધો નહીં, આ વનસ્પતિએ કીધું, કઠોળ વર્ગની વનસ્પતિએ, કાંઈ વાંધો નહીં ભાઈ, પોષણની જરૂરિયાત હોય તો હું આપીશ, પોષણ તારું હું પૂરું પાડીશ, પણ મારી પાસે નાઇટ્રોજન નથી ભાઈ, મને નાઇટ્રોજન છે એ તું પૂરા પાડશે. બરાબર? તો યાદ રાખજો, અહીંયા એકબીજાને આ મદદરૂપ થાય છે. જેમ આ વનસ્પતિ જે છે સિમ્બિકુલની કઠોળ વર્ગની, એની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને મદદ કરે છે. જ્યારે એને પોષણ અને રહેઠાણ કોણ પૂરું પાડે? તો કાંઈ સિમ્બિકુલની વનસ્પતિ. તો અહીંયા આ પ્રકારનું કંઈક સહજીવન થાય છે. તો નાઇટ્રોજનના સ્થાપન માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા જરૂરી છે. અહીંયા બેક્ટેરિયા અને વનસ્પતિ વચ્ચે સહજીવન બંધાય છે. કઈ રીતે? તો કે બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન પૂરું પાડે, જ્યારે આ વનસ્પતિ છે એ બેક્ટેરિયાને રહેવા માટે જગ્યા આપે અને કંઈક રહેઠાણ અને પોષણ પૂરું પાડે. બરાબર? તો આ એક ફેક્ટ છે. આ પ્રકારના મૂળ હોય શેમાં હોય? તો કઠોળ વર્ગની વનસ્પતિમાં, જેને સહજીવન કહેવાય. હજી જોઈએ તો સાહેબ કઠોળ વર્ગની વનસ્પતિ મગ હોય, અડદ હોય, ચણા હોય, આ બધી વનસ્પતિની અંદર કંઈક આવા મૂળ જોવા મળે. ત્યારબાદ છે બહુ મહત્વનો પ્રશ્ન કે જે ક્યારેક એક્ઝામની અંદર પૂછાઈ જાય ને, અગાઉના પેપર જોવો તો પૂછાયેલો પણ જોવા મળે એવો પ્રશ્ન, એટલે ખોરાક સંગ્રહની કંઈક વાત છે. સાહેબ વનસ્પતિની અંદર એના મૂળના કાર્ય ખોરાક સંગ્રહ તરીકે કઈ રીતે થાય? તો સાહેબ બે પ્રકારના આપણે અહીંયા મૂળતંત્ર હોય છે. બે પ્રકારના મૂળતંત્રની વાત કરીએ તો અસ્થાનિક મૂળ એટલે કે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. એમાં જે અસ્થાનિક મૂળ હોય ફૂલે અને એમાં ખોરાકનો સંગ્રહ થાય. સોટીમય મૂળતંત્રમાં ખોરાક સંગ્રહ કઈ રીતે છે? બે પ્રકારના મૂળતંત્ર છે. પહેલું છે સોટીમય મૂળતંત્ર અને બીજું તંતુમય. બેયમાં જોઈ લઈએ. દાખલા તરીકે આ ત્રણ વનસ્પતિ આપણે જોઈએ. બરાબર? ગાજર હોય, મૂળા હોય ને સલગમ એટલે કે બીટ હોય. મૂળા અને સલગમ એટલે બીટ, ત્રણેય વસ્તુ આપી. ચાલો, તો આ ત્રણે ત્રણ છે એ સોટીમય મૂળતંત્ર ધરાવે. જ્યારે તંતુમય મૂળતંત્રની વાત હોય, હમણાં જોઈએ. બરાબર? તો એના પણ કંઈક કાર્ય આપણે જોઈ લઈએ. તો સાહેબ આ ગાજર છે, સલગમ છે અને મૂળા છે. તો સાહેબ ગાજરની અંદર કેવું જોવા મળે? તો તમે જોયું હોય તો શંકુ આકારે કંઈક અહીંયા એના મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરે. કેવા આકારે? તો શંકુ આકારે. અહીંયા હું આકૃતિ દોરી દઉં એટલે વધારે આઈડિયા આવશે. સાહેબ અહીંયા ખોરાકનો સંગ્રહ કંઈક શંકુ આકારે થશે આ રીતે. તો ગાજરની અંદર શું થશે? તો સાહેબ એના જે અસ્થાનિક મૂળ હોય એ ખોરાકનો સંગ્રહ કરશે, જેથી કરીને જ્યારે એને ખોરાક જરૂર પડે ત્યારે ગ્રહણ કરી શકે. તો ગાજરના મૂળ છે એ ખોરાક સંગ્રહ કરશે અને ફૂલશે. ફૂલશે એટલે આકાર કેવો થાય? શંકુ આકારનો. તો સાહેબ ગાજરની અંદર ખોરાક સંગ્રહનું કાર્ય થાય શંકુ આકારે થાય. હવે એ જ રીતે બીટની વાત હોય, ભમરડા જેવા આકારે સાહેબ ભ્રમરાકારે ખોરાકનો સંગ્રહ કરે. જો બીટ હોય ને આ રીતનું થઈ જશે. જો હા, ભમેડો જોઈ લો ને બાપા. બરાબર? તો ભમરડા આકારે બીટની અંદર કંઈક ખોરાકનો સંગ્રહ થાય છે અને એ આ ખોરાક સંગ્રહ કરીને જ્યારે ફૂલે ત્યારે આકાર કેવો હોય? તો ભમરા જેવો, એટલે એને ભ્રમરાકાર કહેવાય. બરાબર? એ જ રીતે મૂળાની અંદર ત્રાક આકારની કંઈક રચના જોવા મળે. બરાબર? મૂળો છે એની અંદર આવી રીતે ત્રાક આકારની કંઈક રચના જોવા મળે. તો આ ત્રણેય ત્રણ શું છે? તો સાહેબ મૂળની અંદર કંઈક વિશિષ્ટ રૂપાંતરણ થાય ખોરાક સંગ્રહ માટેનું. ખોરાકને સંગ્રહવા માટે કંઈક એના અસ્થાનિક મૂળ હોય, સોટીમય મૂળતંત્ર છે એની અંદર અસ્થાનિક મૂળ છે ખોરાકનો સંગ્રહ કરે ને ફૂલી જાય. ફૂલે કયા આકારે? તો કાંઈ ચોક્કસ આકાર છે ભાઈ. ગાજર હોય તો શંકુ આકારે ફૂલે, બીટ હોય કે અહીંયા સલગમ હોય તો એ ભમરડા આકારે એટલે ભમરાકારે ફૂલે. જ્યારે મૂળાની વાત હોય તો મૂળા છે એ ત્રાક આકારે ફૂલશે. ક્લિયર? ચાલો, આ તો આકાર નિયમિત હતો. હવે સાહેબ અમુક વનસ્પતિની અંદર ફૂલે આ મૂળ. જો અસ્થાનિક મૂળ ફૂલે પણ આકાર છે ખોરાકનો સંગ્રહ કરે પણ આકાર અનિયમિત હોય. જો અનિયમિત આકારે આ ફૂલતા હોય, એક તો ખોરાકનો સંગ્રહ થાય છે એ બરાબર, પણ આ જ મૂળ પાછા અનિયમિત આકારે ફૂલે. જેમ કે ત્રાકાકાર, શંકુ આકાર, ભ્રમરાકાર, આ સાહેબ એની વિશેષતા આવી જ રીતે ફૂલે. પણ ઘણી વનસ્પતિને તમે જોયું હોય ને, અહીંયા એક વનસ્પતિ દોરું છું. ચાલો, એના મૂળિયા છે, આ મૂળિયા ખોરાકનો સંગ્રહ કરશે. આ બધા એના મૂળ છે. આપણે એવું સમજીએ. આ મૂળ છે ને કઈ રીતે ફૂલશે? તો આમ અનિયમિત આકાર.
એને આમથી આમ ફૂલવું છે આમ, એને એમ થયું બસ આમ જ ફૂલવું, આને એમ થયું મારે આમ ફૂલવું ત્યાં આમ ફૂલે. તો સાહેબ આવી કંઈક વનસ્પતિ તમને જોવા મળે. દાખલા તરીકે હજી આપણે નાના નાના જ ફૂલાવીએ, બરાબર, તો આવી રીતે કંઈક અનિયમિત આકારે ફૂલે. તો આ વનસ્પતિના જે મૂળ છે કે જેની અંદર આકારની કાંઈ નિયમિતતા નથી, તો અનિયમિત આકારે આ ફૂલશે અને ખોરાકનો સંગ્રહ કરશે, એવી પણ વનસ્પતિ તમને જોવા મળે. તો આવી વનસ્પતિના મૂળને કહેવાય સાકંદ મૂળ. જ્યારે આ મૂળ અનિયમિત આકારે ફૂલતા હોય, આકાર નિયમિત ન હોય, અનિયમિત હોય, તો એને સાકંદ મૂળ કહેવાય. દાખલા તરીકે વાત કરીએ સાકંદ મૂળની, તો અહીંયા શતાવરી હોય, ડહાલિયા હોય, અને આપણને બધાને ગમતી વસ્તુ શક્કરિયા હોય. આ ત્રણની અંદર તમે જોઈ શકો, શક્કરિયા હોય, ડાલિયા હોય, શતાવરી હોય. આની અંદર જે મૂળ છે ને એ ખોરાકનો સંગ્રહ કરે, પણ ફૂલે કઈ રીતે? તો અનિયમિત આકારે. તો આવી જે રચના હોય ખોરાક સંગ્રહનું, આવી રીતનું જે કાર્ય હોય એને કહેવાય શું કહેવાય? તો કે ભાઈ આ તંતુમય મૂળ હશે ને એને શું કહેવાય છે? સાકંદ મૂળ. બરાબર, અનિયમિત આકાર હોય તો સાકંદ મૂળ. અહીંયા તમે જુઓ તો તંતુમય મૂળતંત્ર હતું, તાંતણા સ્વરૂપનું આખું મૂળતંત્ર, અને ઓલું હતું સોટીમય મૂળતંત્ર. ક્લિયર છે? તો સોટીમય મૂળતંત્રમાં આપણે ત્રણ રચના જોઈ. એ ભાઈ બીટ હોય, ગાજર હોય, કે પછી બીટ, ગાજર અને સલગમ, એટલે બીટ આવી ગયું, ગાજર આવી ગયું, અને મૂળા. બીટ, ગાજર અને મૂળા. તેમાં સાહેબ નિયમિત આકાર હતો અને મૂળતંત્ર હતું સોટીમય. અહીંયા કંઈક મૂળતંત્ર તાંતણા સ્વરૂપે તંતુમય થઈ ગયું, પણ આકાર અનિયમિત, જેમ મજા આવે એમ ફૂલતા હોય. બરાબર, જેમ કે ડાલિયા હોય, શતાવરી હોય, શક્કરિયા હોય. ચાલો, તો અહીંયા દાખલા તરીકે શતાવરી, તો આને કહેવાય સાકંદ મૂળ. ડાલિયા અને ત્રીજું છે શક્કરિયા. શતાવરી આની અંદર સાકંદ મૂળ જોવા મળે, ડાલિયા આની અંદર સાકંદ મૂળ જોવા મળે, અને શક્કરિયાની અંદર સાકંદ મૂળ જોવા મળે. તો આ કંઈક ખોરાક સંગ્રહની વાત હતી, અલગ અલગ રીતે કંઈક ખોરાક સંગ્રહ થઈ ગયો. હવે સાહેબ અહીંયા વડલો દેખાય. ભાઈ વડ દેખાય એટલે ખ્યાલ હોય થાંભલા જેવા મૂળ છે. કેવા? થાંભલા જેવા મૂળ. તો આને કહેવાય સ્તંભ મૂળ. આને શું કહેવાશે? સ્તંભ મૂળ. સાહેબ થાંભલાનું કામ શું હોય? આધાર આપવાનું. તો સ્તંભ મૂળ છે એ આધાર આપવાનું કામ કરે. સાહેબ વડલાને શું આધારની જરૂર છે? તો સાહેબ વડલો છે ને એને આધારની. તો આનો અર્થ એવો થયો, હું વડલાના મૂળિયા હશે એ મજબૂત નહીં હોય? સાહેબ હોય, મજબૂત જ હોય. સોટીમય મૂળતંત્ર ધરાવે, મજબૂત જ હોય, પરંતુ કાંઈક એને યાંત્રિક આધારની જરૂર પડે. એની શાખાઓ છે સાહેબ, વડલો તો વિશાળ હોય, એની શાખાઓ જ્યાં ત્યાં વિસ્તરેલી હોય, તો સાહેબ એની શાખાઓના વજનના કારણે એ વડલો છે એ ઢળી ન પડે. એટલા માટે એના જે પ્રકાંડ હશે ને એમાંથી આવી રીતે કંઈક મૂળિયા ઉત્પન્ન થશે. આ મૂળ ધીરે 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 કરતા અહીંયા જમીનમાં પહોંચશે, અને જમીનમાંથી પછી ધીરે ધીરે પોષણ મેળવશે, અને આ પણ એક થાંભલા જેવો આકાર ધારણ કરી લેશે. અને આખા વડલાને આવા અસંખ્ય મૂળો છે એ કાંઈક અહીંયા આધાર આપવાનું કામ કરે છે. તો અહીંયા વડલાની અંદર જે મૂળતંત્ર જોવા મળે છે, મૂળનું જે કામ છે એ આધાર તરીકેનું છે. જોઈ લઈએ સાહેબ, આધાર મૂળ. દાખલા તરીકે કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પ્રકારે વનસ્પતિને આધાર આપવાના હેતુથી કંઈક મૂળ ઉત્પન્ન થતા હોય. લટકતી આધાર આપતી રચના એટલે કે વનસ્પતિના પ્રકાંડ પરથી લટકતા મૂળ જમીનમાં આવશે, જમીનની અંદર પ્રવેશી અને વૃદ્ધિ અને વિકાસ પામશે. આવા મૂળને સ્તંભ મૂળ કહેવાય. કઈ વનસ્પતિમાં આવું થાય? તો સાહેબ વડની અંદર. વડનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ બેન્થાલેન્સિસ. ફાઇકસ બેન્થાલેન્સિસ આ વડનું વૈજ્ઞાનિક નામ છે. સાહેબ તમે બંધારણ વાંચતા હોય તેમાં પણ તમારે વાંચવામાં આવ્યું છે વડનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ બેન્થાલેન્સિસ. આ ઉપરાંત વાત કરીએ કમળની. કમળનું વૈજ્ઞાનિક નામ છે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. આ પણ વાંચવામાં આવ્યું હોય. આ ઉપરાંત વાત કરીએ આંબાની, તો સાહેબ આંબાનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા. આ પણ તમારે વાંચવામાં આવ્યું હશે. આ ઉપરાંત વાત કરીએ આપણે બીજા રાષ્ટ્રીયમાં, તો કે સાહેબ કમળ પણ આવી ગયું, અહીંયા વડ પણ આવી ગયું. મોરની, મોરનું વૈજ્ઞાનિક નામ પાવોક્રિસ્ટેટસ. આ મોરનું વૈજ્ઞાનિક નામ છે, એના સમૂહને મસ્ટર કહેવાય. આ પાવોક્રિસ્ટેટસ જે મોરનું વૈજ્ઞાનિક નામ છે. ક્લિયર? તો આવા બધા નામ આવે ને ત્યારે હારો તમારે વૈજ્ઞાનિક નામ કરતા જવાના. સાહેબ અહીંયા હવે શું છે? તો સાહેબ વડલાનું તો જોઈ લીધું. આ શેના મૂળિયા છે? તો કે સાહેબ આ મૂળિયા છે મકાઈના. મકાઈ હોય, કેવડો હોય, બરાબર, કેવડો અને મકાઈ ને એના મૂળમાં કેવું હોય? તો કે જે એનું પ્રકાંડ છે એને આધાર આપવા. આનું મૂળતંત્ર નબળું હોય. આનું મૂળતંત્ર નબળું હોય એટલે એને આધાર આપવા માટે પ્રકાંડની જે ગાંઠ હોય ને એ ગાંઠની બાજુમાંથી જ આ રીતે મૂળ ઉત્પન્ન થતા હોય. એને આધાર આપવા માટે પ્રકાંડની જે ગાંઠ હોય એમાંથી જ મૂળ ઉત્પન્ન થતા હોય ને આખી વનસ્પતિને કંઈક આધાર આપશે. ક્લિયર? ચાલો, તેના અવલંબન મૂળ પણ કહેવાય. કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડની નીચેની જે ગાંઠ હોય એમાંથી તે અવલંબન મૂળ વિકાસ પામે અને એને વિકાસ પામીને આધારનું કામ આપે.
શેરડી હોય, મકાઈ હોય, કેવડો હોય, આની અંદર આવું બધું જોવા મળે. ક્લિયર? તો અહીંયા મૂળ આધાર તરીકે પણ કામ કરે છે, આધાર મૂળ કહેવાય. તો ત્યારબાદ આગળ વધીએ તો સાહેબ અહીંયા આપણો લેક્ચર આજનો પૂરો થાય છે. આ લેક્ચરની અંદર મેં મારો 100% પ્રયાસ કર્યો છે કે હું મારું નોલેજ છે તમારા સમક્ષ પીરસી શકું. હવે અહીંયા તમારી એક ફરજ બને, બરાબર, એક તમારી ફરજ બને. પહેલાં તો હું દરેક વિદ્યાર્થી કે જેણે આખો લેક્ચર જોયો છે એનો આભાર માનું છું. કેમ કે સારું કન્ટેન્ટ ને સાચું કન્ટેન્ટ જોવું અને વ્યવસ્થિત રીતે એક બુક બનાવીને લખવું એ પણ એક અઘરું જ કામ છે. પરંતુ એટલો મને વિશ્વાસ છે કે અહીંયા ટોટલી આપણે ફેક્ટ જોયા એ કદાચ તમે એક વખત જો વ્યવસ્થિત વિડીયો જોઈ લીધો હશે તો બધા ફેક્ટ યાદ જ હશે. બરાબર? કેમ કે મારો 100% એવો પ્રયાસ છે કે હું તમને કંઈક મારા કન્ટેન્ટ દ્વારા મદદરૂપ થઈ શકું કે જેથી તમે આગામી વનરક્ષકની પરીક્ષા છે જેની અંદર કંઈક સારા સ્કોર લાવી શકો. બરાબર? અને તમારો જે ગોલ છે ખાખી પહેરવાનો, વનરક્ષક બનવાનો, બરાબર, વનની અંદર વિહાર કરવાનો, એ કંઈક અહીંયા સાકાર કરી શકો. તો સાહેબ અહીંયા તમને મારું જો કન્ટેન્ટ જે છે એ ગમ્યું હોય, જો આ વાત બોલું છું ગમ્યું હોય અને તમને મજા આવી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો મારી એક નમ્ર અપીલ છે કે દરેક વિદ્યાર્થીએ આ વિડીયોની લિંક છે એને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાની, જો કન્ટેન્ટ ગમ્યું હોય તો. અને નવા વિડીયો તમે મેળવવા માંગતા હોય, બીજા કરતાં કંઈક અલગ લાગ્યું હોય, ભણાવવાની શૈલી ગમી હોય, તમને યાદ રહી જતું હોય અને કન્ટેન્ટ બાબતે તમને એવું લાગતું હોય કે નહીં મજા આવી છે, તો તમારે વિડીયોના લિંકને શેર કરવાની છે તમારા દરેક મિત્રોને. આ એક મારો નાનકડો એવો પ્રયાસ હતો કે જેથી હું તમારા સુધી પહોંચી શકું. બરાબર? આપણો પ્રથમ વિડીયો છે એટલે મેક્સિમમ શેર કરો, દરેક મિત્રોને જોડો આમાં અને લિંકને શેર કરીને સબસ્ક્રાઈબ પણ કરાવો. અને તમારા મિત્રોને જો એવું પૂછજો કે એને મજા આવે તો એ પણ 2 થી 3 વિદ્યાર્થીને શેર કરે અને કંઈક હું તમને, આપણા બે વચ્ચે સહજીવન થવું જોઈએ, હું તમને કંઈક મદદરૂપ થાવ, તમે મને મદદરૂપ થાવ અને તમારા જે રિવ્યૂ હોય એનાથી જ અમને જનૂન ચડતું હોય અને એનાથી જ અમે આગળ કંઈક નવા વિડીયો બનાવી શકતા હોય. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જ્યારે આપણો નેક્સ્ટ એપિસોડ હશે એ તમારા રિવ્યૂ જોઈને આપણે મૂકશું. તમને જો મજા આવી હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ભાઈ. બરાબર? કોમેન્ટ કરી શકો છો. અહીંયા આપણું ટાઇટલ હતું સીધી વાત નો બકવાસ. એટલે સાહેબ વચ્ચે હું કાંઈ બોલ્યો જ નહીં હોય, કેમ કે ભણાવવા સિવાય આપણો ધંધો નથી. ભણાવવું એ મારું કામ છે, સારું કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવું છે, તમને ઉપયોગી થાવ એવી જ વસ્તુ આપણે કરવાની હતી. બાકી હું અહીંયા આવીને કંઈક ફાકા ફોજદારી કરું કે કંઈક નવી વાત કરું એ મને ગમતી નથી. બરાબર? એટલે જે હતું એ મેં તમારા સુધી પહોંચાડ્યું છે. તમને મજા આવી હોય તો તમારા રિવ્યૂ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય મૂકો કે જેથી મને ખબર પડે કે તમને કેવી મજા આવી, કોઈ મારી ભૂલ હોય તો મારે સુધારો કઈ રીતે કરવો. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.